આખા પરિવાર મને ઘરમાં સન્નાટો હતો જ્યારે દીક્ષાની વાતો આવી ત્યારે. અને જ્યારે મહાત્મા પાસે મળવા જઈએ, એક ટુર્નામેન્ટ જેનો અમને બહુ ક્રેઝ, ક્રિકેટનો રસ એટલો, પૈસા ભરેલા કોચિંગના અને ટુર્નામેન્ટના, એ ફીસ નોન રિફંડેબલ, ન જવું તો બધું માથે પડે. અને 1 રૂપિયો આગો, મારા મમ્મીના 2 સંસ્કાર, પૈસા હોય ન હોય ની ચર્ચા નહીં કરવાની, 1 રૂપિયો ખોટો ન થવા દે. 1 રૂપિયો મને 20 રૂપિયા કેમ આપે ખબર, મેં માગ્યા જ નથી. ઘણી વાર મને મનમાં થાય, લે 20 રૂપિયા રાખ, અને પછી આ લઈ આવ, તે લઈ આવ, આ લઈ આવ, તે લઈ આવ, બધું કીધે કરે. 3 દિવસ પછી કે હિસાબ, શેનો હિસાબ? મને કે 20 રૂપિયા આપ્યા હતા, મને કે પૂરા થઈ ગયા. મને કે મને ખબર છે, પણ શું કર્યું? તમે તો બધું મંગાવતા હતા, તારી પાસે છે ને, જા લઈ આવ. મને કે હવે એમ જે મંગાવવાનું હોય ને ટોટલ મારીને મને આપી રાખે. પહેલાં એમને આમાં રસ જ નહોતો. હું લખીને હિસાબ રાખતા શીખું, આ એમને રસ. આજે કયો માયનો લાલ હિસાબ રાખે મને કહેશો? એક જ હિસાબ રાખવાનો. મમ્મી 500 આપને, પૂરા થયા એટલે મમ્મી ને પપ્પા તો એટીએમ છે. મમ્મી એટલે એટીએમ ને પપ્પા એટલે પેટીએમ. કાઢે જ રાખવાનું. હિસાબ કોણ રાખે છે? કોણ હિસાબ રાખે? હિસાબ રાખ, હિસાબ લખ. જે કાળજી લે એટલે બહુ ઔચિત્ય, વિનય, વિવેક. મહારાજ સાહેબ સાથે હતા મુમુક્ષુ તરીકે, ત્યારે મોબાઈલ તો નહીં, કોલ કરવાનો, એમાં એસટીડી કોડ લગાડી અને પછી લગાડો ને એવું નહીં. ટ્રંક કોલ માગવાનો, તમને 10-15 લાઇટનિંગ કોલ હોય 5 મિનિટમાં લાગે, નહીં તો 20 મિનિટ વેઇટ કરવાનું. લાંબી રિંગ વાગે એટલે ખબર પડે કે આ લાગ્યો, અને પછી મોટા અવાજે બધા બોલે. નહીં તો આપણે એમાં કે ધીમા અવાજે કાળા નાળાની બહાર નહીં જાય અવાજ, મોટેથી બોલીએ તો જાય સુરત સુધી. મોટેથી બોલે, હલો, મોટેથી બોલે. એ વાતો કરવાની. 3 મિનિટમાં પૂરું થઈ જાય, મોર 3 મિનિટ્સ એમ કહેવાનું, માગવાનું, તો બીજી 3 મિનિટ ચાલે, તો કોલ પૂરો થઈ જાય. મોર 3 મિનિટ મૂકી દે કોલ. જ્યારે કોલ કરું, બસ હું કરું છું, તું નંબર બોલ, મૂકી દે, હું કરું છું. મને હું જ્યાં હોઉં ને ત્યાંથી ના કરવા દે. તું નંબર આપી દે, હું કરું છું, તું મૂકી દે ત્યાં. નહીં ત્યાંથી નહીં કરવાનું, હું કરું છું. એને પૈસા લાગે એટલે મને ખબર હોય એ ન કરવા દે ત્યાંથી. અને પછી મોર 3 મિનિટ્સ એકવાર બોલ્યો ને, ધૂળ કાઢી નાખે. તારે જે વાત હોય સીધું મુદ્દાસર બોલ, 3 મિનિટમાં પૂરું કરી દેવાનું. 3 મિનિટથી વધારે વાત નહીં કરવાની કોઈને, ત્યાંથી વાત કરે તો. આ નાનપણથી શિક્ષણ આપતા અને હિસાબ કિતાબ રાખે. 5 રૂપિયાનું ઘાસ ગાયને ખવડાવવા મોકલે, પછી કે આ ઘાસનું લખ્યું તું, આ રહી ગયું એટલે લખતો કરો, તો તને ખબર ન પડે 100 પૂરા નથી થતા, 100 રૂપિયાનો હિસાબ નથી થતો. પેલા 100નો હિસાબ, 100માંથી એકે બચ્યા છે નહીં, તો હિસાબ 100નો થવો જોઈએ ને. 100 પતી ગયા તો લખાણમાં તો 95 આવે, તો ખબર ના પડે 5 ક્યાં ગયા. બધું રહી ગયા એમની ચોકસાઈ રાખ બરાબર. એક દિવસે લખે ને તો યાદ રહેશે, એક સાથે ભેગું નહીં કરવાનું. પછી 68 લખાય, પછી બધું લખીને પછી કે છેલ્લે જેમ્સ લાવ્યો તો જેમ્સ કેટલાની હશે? બધા 15 રૂપિયા વધે ને તો 15ની લાવ્યો હોઈશ. પછી એમ નહીં, મને કે કેટલાની લાવ્યો તો બોલ, કેટલાની લાવ્યો તો? બધું બાકીનું પત્યા પછી 15 વધે છે ને છે નહીં, કે 15ની લખી નાખી. મને 68 નહીં, બધું પાકું લખ. રોજનું લખવાનું, હિસાબ કરતા લખતા શીખવાનું. એકાઉન્ટ્સ કયા સ્ટાન્ડર્ડમાં આવે? ભણવામાં. મને પ્રેક્ટિકલ ભણાવતા અમને વેન વી વર ઇન 4th 5th. નાનપણમાં હવે ખબર પડે 20 ને 30 કેમ આપતા હતા. 20 આપવામાં રસ જ નહોતો. એ 20 પતે હિસાબ માગે. આ શિક્ષણ હતું, કોચિંગ હતું. નાનપણથી પાઈનો હિસાબ રાખ બરાબર. ખર્ચામાં વાંધો નહીં પડતું, હિસાબ રાખે ક્યાં ગયા અને બતાવ. હિસાબ લખવાનો, મારે હિસાબ લખવાનો હોય અને લખ્યા પછી કોકને બચાવવાનો હોય. આ વસ્તુના સંસ્કાર પહેલેથી પડે. આજે વેપારી બન્યા પછી માર્ચ મહિનામાં 12 મહિનાનું ભેગું કરવા બધા મચી પડે. બધા વેપારીઓને, બધા સીએ વાળાને જો ડૂચા ફીણ આવી જાય નાખે. આ લાવો ને, સપોર્ટિવ ડોક્યુમેન્ટ લાવો ને, આ લાવો ને, પેલાનું પાન કાર્ડ લાવો ને, આનું તો છે નહીં ને, આની રસીદો નથી, મંગાવો બધાની રસીદો. એ આપણે તો જૂનમાં માલ મોકલતો એનું કોપી મોકલજો ને, વાઉચર મોકલજો ને, આનું આમ કરજો ને. હવે તમે માર્ચમાં માગો તો હવે જલ્દી મોકલજો, 2 દિવસ જ છે મારી પાસે. હા, આપણને લાગે કે ઓલાને તારીખો એક્સટેન્ડ કરવી પડે બચારાને. જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું હોય, થાય જ નહીં. રોજનું હોમવર્ક હોય કે આ હોય, રોજ હિસાબ રાખ, બોલ બરાબર. આ રીતે કેળવતા. અને જ્યારે દીક્ષાની વાત આવી, 1 રૂપિયો ખોટો ખર્ચાયો ને ખખડાવ્યો. અને ટુર્નામેન્ટના ખાસ્સા પૈસા કોચિંગના ટુર્નામેન્ટમાં ભણેલા, નોન રિફંડેબલ હતા. એ વખતે મહાત્માની પરિચય થવાથી મને મન થયું કે ત્યાં રહેવા જવું છે. પૈસા ભરેલા જાય, પાછા ના આવે, એટલે ઘરે બોલાય નહીં. અંદરથી ઈચ્છા હતી, સાહેબ રોજ કે આવવાનું છે વેકેશનમાં. અને પહેલી વાર કેવા ગયા હતા કે મારા સાહેબ પાસે જવું છે તો જઈ આવ, એમાં શું છે, વેકેશન છે 2 મહિના, રોકાઈ જા, ભણવાનું ઘણું થઈ જશે. પણ પછી ટુર્નામેન્ટનું જવું છે, જો 5 દિવસમાં પાછો આવવાનું છે એવું નહીં, આખું વેકેશન રહેવું છે શાંતિથી, તો કે હા મિનિમમ 15 દિવસ રહેવું છે, તો હા ટુર્નામેન્ટ ભૂલી જા. એ વખતે એમનું એનાલિસિસ એટલું પાક્કું કે તેલ પીવા ગયા પૈસા. 1 પૈસો ખોટો વેડફા ન દે
એ સંસ્કાર એમણે જ આપેલા. અને બીજી બાજુ આ તેલ પીવા ગયા પૈસા, જો સ્કોપ પ્રવ્રજ્યાનો ઊભો થાય ને તો તેલ પીવા ગયા પૈસા જવા દે દીકરાને, આ ભૂલી જા તું જા. એ વખતે એમને સ્કોપ ચકાસતા આવડતી હતી કે આમાં એસઆઈપી અહીંયા ભરાય, ભૂલી જવાનું અને જવા દીધો કે જા વેકેશનમાં જા ભણવા મોકલ્યા. ઘરે તો 15 દિવસ સુધી ખબર નથી પડી કોઈને, કાકા મામા માતા કોઈને ખબર ન પડે. છોકરાઓ કે એ બહાર છે. પછી ધૂળ કાઢી પપ્પા મમ્મીની, તમે બોલતા નથી, આ રીતે મોકલી દેવાના, તમે બોલાઈ આવો. એક કાકાજીને 12 મહિનાની ફી ભરી આવ્યા સ્કૂલમાં અને નામ કાઢતા નહીં. ઘરમાં ખોટી હવા પ્રસરી કે ત્યાં કંઈક અમારા ઘરમાં એમ બોલાતું કે આ લોકો કંઈક ખોટું પગલું ભરવાના છે અને છોકરાઓ કંઈક ઊંધારા વડે ચડી ગયા છે. હવે ફી ભરી આવ્યા 12 મહિનાની, સ્કૂલમાંથી નામ કેન્સલ થાય નહીં. સ્પોર્ટ્સની ફી ભરી આવ્યા, ત્યાં કોઈ જગ્યાએથી નામ ડિલીટ ન થાય, બધું પેક કરી દીધું, ભલે પૈસા જાય એની ચિંતા નથી, નામ કાઢવાનું નથી. તનતોડ મહેનત. અને આ અમારા માટે પપ્પા ને મમ્મી, હું તમને ખરેખર કહું છું કે 2 બાઉન્સરની જેમ ઉભા રહ્યા હતા. આખા પરિવારના વાવાઝોડા સામે 2 મોટા બાઉન્સર હતા. વાવાઝોડું દીક્ષાના વિરોધમાં નહીં, મમત્વ, મોહ, લાગણી એવી કોઈ કાળે નહીં. છોકરા ઘરમાં જોઈએ, હવે એ લોકો લેવા આવે નહીં અને કોઈને લેવા આવવા દે નહીં. એ વાવાઝોડું એ લોકો આમ વોલ બનીને ઉભા રહ્યા, અમારા સુધી આવવા જ નથી દીધું. આજે હિમાલય ઓગળશે ને ત્યારે ખબર પડશે ભારતનું તાપમાન છે ને 10 ડિગ્રી નીચે જશે. આજે દિવાલ ઊભી જાખી, એટલે જે ટિબેટનો પવન આવે છે ને અટકી જાય ત્યાં, એ જો નીકળી ગયું ને તો 10 ડિગ્રી નીચે જાય એમ છે તાપમાનથી. એ પવન બ્લોક કરી દે છે. આખું વાવાઝોડું બ્લોક થતું તો આ 2 બાઉન્સરો અટકાવી દે, આમ જ એ નહીં જાય. છોકરાઓ સુધી નહીં પહોંચે, અમે બેઠા છીએ, અમને વટાવીને જાઓ, જઈ નહીં જાય આગળ, અમને ડિફેન્ડ કરે. અને જ્યારે વાવાઝોડું વધે ત્યારે કંઈક 5 દિવસ આવી જાઓ, 4-5 મહિના પછી મને કીધું તમે આવી જાઓ, એક છે ને 5 દિવસ માટે આવી જાઓ, પછી આપણે કરશું. અત્યારે છે ને હવે ચરમસીમાએ છે બધું, તમે આવી જાઓ અને પછી આપણે કરી દઈશું. 4 દિવસ માટે બોલાવી, 5મા દિવસે પાછા મોકલી દીધા. બસ એ બધું શાંત પાડી દીધું. આવા વાતાવરણમાં પછી જ્યારે વાતની ખબર પડી કે દીક્ષાની વાત ચાલે છે, તો દીક્ષાની તો અમારા 2 દીકરાઓની ભાવના, પપ્પાની મમ્મીની એવી કંઈ ભાવના નહોતી. પછી પપ્પાને મનમાં ખૂબ લાગણી, દીકરા વગર તો એક દિવસ નહીં, હું રહી જ ન શકું. અમારે બધાને પરસ્પરનું ફેમિલી બોન્ડિંગ અતિશય તીવ્ર. અને પપ્પાને પણ એટલી લાગણી કે ધર્મ તો બરાબર છે, આકરું બરાબર છે, લાઈફસ્ટાઈલ બરાબર છે, પણ આના વગર તો ફાવે જ નહીં મને. હું કલ્પના જ નથી કરી શકતો, 2 દીકરાઓને ના નથી પાડી શકતો. આજ દિન સુધી જે માગ્યું એની ના નથી પાડી. આમાં કેવી રીતે પડાય? પણ હું નહીં રહી શકું તો દીક્ષા લઈશ, પણ રહીશ સાથે. બસ આ મનમાં એક વિચાર થઈ ગયો, હું દીક્ષા લઈશ પણ રહીશ તો સાથે. આ મૂળ વિચાર, આ વિચાર એમને આવે ને એ સૌથી મોટું પ્રેશર મમ્મી પર. જો 3 તૈયાર થાય તો એ શું કરે? શું કરે? એટલે એક જ વાત, બધી તમારી વાત સાચી, પણ તમારે 3 ભેગા રહેવાનું, મારે એકલા રહેવાનું. હમણાં છે ને આપણે કંઈ વિચાર નથી કરો. આ એક બાબતમાં ઢીલા પડતા. આ વાતની ખબર પડી પૂજ્ય ભુવન ભાનુસુરી મહારાજને, ત્યારે સાહેબ પાલનપુર હતા, ચાતુરમાં. સાહેબે બોલાવ્યા, સાહેબના પ્રત્યે ખૂબ માન અને લાગણી, અને એમને બોલાવ્યા. થોડા દિવસ રોકાયા હતા અને ત્યારે બોલાવી અને ભુવન ભાનુસુરી મહારાજે કીધું, એ જે રૂમમાં ઉતરેલા હતા, ઘર નહીં, જે રૂમમાં ઉતર્યા હતા ત્યાં કીધું તારા રૂમ પર પગલાં કરવા આવું છું સવારે. અરે સાહેબ પધારો સાહેબ. જે રૂમ પર ઉતરેલા હોય, અતિથિ ગ્રહ હોય, ત્યાં આવડા મોટા આચારમાં હું અને રત્ન સુંદર વિજય કાલે પગલાં કરવા આવીએ છીએ, બરાબર છે, એને વિનંતી કરી દે. અને નહીં તો હું તો આવું જ છું. અરે સાહેબ પધારો. ગૌલી રાખીને બધાને તૈયાર કરી રાખીને આજુબાજુવાળા બીજા બહેનોને બોલાવી રાખ્યા, પોતે પરદેશી, એમાં વળી આટલા સાહેબ પધારે. અને બધા ક્યાં અમારા ગામના લોકોને વિનંતી નહીં, સાહેબ તમારી રૂમ પર પધાર્યા, ભાડેની રૂમ પર ગયા સાહેબ પધાર્યા. અને સાહેબ આવ્યા એ વખતે એક પ્રથા, સાહેબ આવ્યા એટલે જેમ મહેમાન આવે ને એટલે મહેમાનને આપણે પૂછે બોલો શું લેશો, એમ સાહેબ આવે એટલે સાહેબ આપણને પૂછે બોલો શું લેશો, હાથ જોડો, શું લેશો, બોલો શું લેશો. એ સાહેબે પૂછ્યું ખાલી, સાહેબ જો 3 તૈયાર થાય તો તારે નીકળી જવાનું, બરાબર? સાહેબ 3 તૈયાર થાય તો તારે તૈયાર થવાનું. બહુ વિચારીને કહું છું, આટલું તૈયારી રાખ. બહુ સમજીને બોલ્યા હતા સાહેબ, બરાબર છે? દાક્ષિણ્ય ગુણ એટલો જબરજસ્ત, કલ્પના કરું કે કયું સત્વ કે કઈ હિંમત. હાજી સાહેબ આપો. અને તરત લઈ લીધું. આટલા મોટા સાહેબ, એમને ના કઈ રીતે પડાય? મારા હિત માટે કે છે, કદાચ અઘરું લાગશે, પણ એક વિશ્વાસ કે આવી વિરલ વિભૂતિ
જ્યારે કોઈ અભિગ્રહ આપે ત્યારે એ અભિગ્રહ પાળવાનું બળ સાથે જ આપે, પડાશે, આપો સાહેબ, અને લઈ લીધો અભિગ્રહ. અને અમને જાણકારી મળી કે સાહેબ આવો અભિગ્રહ લીધો છે, એમને મમ્મીએ અભિગ્રહ, અમે તો ખુશ થઈ ગયા, વાહ. પછી કલીકુંડમાં એક દીક્ષા પ્રસંગ, સાહેબની શિબિર બધું પતાવી ત્યારે ઘરે ગયા હતા. એ ઘરે ગયા ત્યારે બધી વાત ચાલી કે હવે મહિનો 2 મહિનો લંબાવીને બધું વાઇન્ડ અપ કરીએ તો પછી સાથે જ નીકળીએ. ઘરમાં તો ખાલી સેજ હવા પ્રસરી ને એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડ 2 વર્લ્ડ વોર ભેગી ચાલુ થઈ. એક મામાના પક્ષ બાજુથી, એક કાકાને આ બાજુ દાદાના પક્ષ પાસેથી. દાદા અહીંયા આદર્શ ડેરીવાળા, અહીંયા પેલા હવે શાલીભદ્રમાં રહેતા પ્રભાબેન, કાંતિભાઈ, એ લોકો, અને અહીંયા આગળ મામાનો પરિવાર, એ બધા વાવાઝોડા ભેગા થઈ ગયા. બિલકુલ નહીં, એ વાત જ નહીં કરવાની. બંને બાજુથી પ્રેશર વધ્યું. આખા ફેમિલીમાં એક સપોર્ટ નહીં, એક સપોર્ટ. અમને છેક સુધી ઘરમાં કોઈ સપોર્ટ ન કરે. મમત્વ એવું, લાગણી એટલી બધી, કોઈ કાળે દીક્ષા નહીં થાય. અને એક વસ્તુ હતી, અમારી પાસે બીજું કંઈ નહોતું, પણ અમારી પાસે સિંહ રાશિવાળા એક ભડવીર હતા, જેની આખી કુળ પરંપરાગત નીતિ અને એમનું પોતાનું જીવદળ એવું કે ધાર્યું જ કરવું. આ એક વ્યક્તિ અમારી પાસે એવી હતી કે આના કારણે આખી મેચ જીતાવી હતી. એમને કોઈ ન કહી શકે. ઈ પ્લસ પોઈન્ટ અમારી આખી ટીમનો હતો. એ વખતે અમે બધાએ ભેગા મળી એમને કેપ્ટન બનાવી દીધા. એ કે આપણે કહી દેવાનું આપણે આ તારીખે મુહૂર્ત લેવા જઈએ. તમને જોયા છે દીક્ષાથી મુહૂર્ત લેવા જાય 50 જણા, 100 જણા. અમે 55 જણા એક ગાડી અને 52 સીટની લક્ઝરી લઈને નવસારી ગયા હતા મુહૂર્ત લેવા. મુહૂર્ત લેવા ગયા, મામામાંથી કોઈ નહીં, એક કાકા, બીજા કાકા નહીં, ફૈબા નહીં, માસી કદાચ હતા, ઘરના પરિવારમાંથી કોઈ નહીં, સંઘના થોડા ભાઈઓ, બિલ્ડિંગના થોડા પાડોશીઓ, ગમે તેમ કહીને 50 જણ ભેગા કરી દીધા. એમાં પોતાના રિલેશનના ગણો એવા 8 જણા કોઈ. અને એ 8 પણ તમે ગયા છો તો જોઈ લેજો, ગયા છો તો જોઈ લેજો, બિલકુલ જવાનું નથી. આ પ્રેશર હતું છતાં અમારું પણ પ્રેશર આમનું ક્યાંક ચાલે, જો આવ્યો નથી તો જોઈ લેજે, આ વખતે નથી ઊભો રહ્યો ને તો જોઈ લેજે, પછી હું એ જોઈ લઈશ, તારે જરૂર નથી પડતી. એટલે ક્યાંક ઓબ્લિગેશન હોય, કાં તો ક્યાંક એવા રિલેશનની નિકટતા, એના કારણે પ્રેશરમાં બંને બાજુ હતા ને ખેંચાઈને આવેલા, અને બધું પ્રેશર. અને પછી તો એવું થયું, અમે નવસારી પહોંચ્યા, સાહેબે કીધું આટલા વાગે વ્યાખ્યાનમાં કંકુ ઘોડીને ટ્રસ્ટી તૈયાર, બોર્ડ પર લખેલું આખો પરિવાર દીક્ષાનું મુહૂર્ત યાચના કરવા આવવાનો છે. અને ત્યાં આગળ અમે ગયા અને વ્યાખ્યાનમાં નીચે ઉતરી, પેલા સાહેબે ઉપર બોલાવ્યા, મને કે જુઓ ઘરમાં સુલે સંધિ કરી લો, ઘરમાં ખૂબ વાતાવરણ તંગ છે, હાલમાં આજે રહેવા દઈએ. ત્યાં એટલું બધું પ્રેશર આવ્યું સાહેબ પર, મુહૂર્ત ના આપ્યું. અમે મુહૂર્ત લીધા વગર પાછા આવ્યા, મુહૂર્ત લીધા વગર પાછા આવ્યા. આ પહોંચવાળી વ્યક્તિઓ હતી બધી બાજુથી, અને ઉપર પહોંચ લગાડી અને અહીંયા પાછા આવ્યા. અને એમની બરાબર ગઈ, અને એમને તો મનમાં બેઠેલું હતું કે આ ના ચાલે, તમે ઉપર સીધા ડટ્ટા મારી દો એમ થોડું ચાલે, સાહેબને પ્રેશરમાં નાખો એટલે કંઈ વાંધો નહીં. 15 દિવસ શાંતિથી બધું જવા દીધું. 15 દિવસ મહિનો ગયો, અમે બધા ઘરે, પછી કીધા મામાના ઘરે જાઓ, 2 દિવસ રોકાવા જાઓ. અમે મામાના ઘરે રોકાવા ગયા, મમ્મી પિયર આવ્યા, અમે સાથે 3 જણા ત્યાં હતા. એ 2-3 દિવસ ત્યાં ગયા, એમાં એકલા અમે એક જ દીક્ષાર્થી એવા છીએ કે દીક્ષાના મુહૂર્ત લેવાય અમે નથી ગયા. એકલા ગયા અને 4નું મુહૂર્ત લઈને આવી ગયા, એકલા. મને કહેતા હતા, અમે કહીએ કે આ ત્યાં કેવું લાગે, બધા કહેશે દીક્ષાર્થી 4 છે તો દીક્ષાર્થી તો 4 ઊભા કરો. મને કે જો આપણે ક્ષત્રિયને જેમ લેવાનું. તમે જોજો કઈ જાડેજા બાપુ હોય, ક્ષત્રિય હોય ને, એ પરણવા ન જાય. તમે જોઈ છે, તલવાર જાય, તલવારની સાથે છેડાછેડી બાંધે, 3 ફેરા ફરી તલવાર પત્નીને લઈને પાછી આવે. એ પેલો બાપુ બેઠા હોય અહીંયા. મને કે આપણે ક્ષત્રિય છે અને અમે ક્ષત્રિય, તલવાર ગઈ ને બધું લઈને પાછા. અમે ગયા જ નહીં. મને કે જઈ આવું છું, અને બધું પતાવીને પાછા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો, અને જે બબાલ થઈ છે, મને બહુ છે ને કૃતજ્ઞ ભાવે યાદ કરું. 3 જણાના નામ યાદ આવે છે, કદાચ બીજા હતા કે નહીં ખ્યાલ નથી, પણ બહુ યાદ છે એ વખતના. એક વેલચંદ રાયચંદવાળા કુમુદ કાકા હતા, એ પરિવારને ખૂબ સમજાવે, આખા બધાને ભેગા કરે અને સમજાવે. બીજા એક હતા આપણે ઘોઘાડી ખાંતીલાલ લાલચંદ, શાસ્ત્રીનગરમાં બધા આટાવાળા પરિવારવાળા રહે ને, એમના કંઈક ફેમિલી મેમ્બર થતા હશે, એ આમ ગોડીજીમાં હતા. અને એક એમને સંસારી મામાના બહુ નજીકના મિત્ર જેવા થાય, એ સમજાવે. હજી એમના લખેલા પત્રો મામાના ઘરે પડ્યા છે, હજી હમણાં મને વાંચાવેલા.
મને કે જો આ તમારી ફેવરમાં આવેલા પત્રો પીળા પડી ગયા છે કાગળ, મને કે વાંચો આ પત્રો વાંચો. પછી ભુવનબાનું શ્રી મહારાજે 6 પાના ભરીને કાગળો લખેલા, આખું બધું હજી પડ્યું છે ઇન્ટેક્ટ. મને કે આ તમારી ફેવરના કાગળો વાંચો, સાવ પીળા, હાથ ફેરવો તો ફાટી જાય એવા કાગળો, પણ એ હસ્તાક્ષરો 6 પાના ભરીને સાહેબે લખ્યું હોય અને એવા સરસ શબ્દો સાહેબે લખ્યા હોય, આમ પીગળાવી દે માણસને એવું. એક હતા ઉમેદચંદ નારણદાસ, અમારા સંસારી માસા, એના પપ્પા, ખૂબ ધાર્મિક, આમ સાધુનું જીવન યાદ કરાવે એવું આચાર સંપન્ન જીવન ઘરમાં જીવનારા. એમનો આમ આમ આચારના કારણે, ગુણના કારણે વજન ઘણું. એટલે એ સમજાવે આપણે નાની પાડવાની, આમાં ના ન પડાય, ન શોભે, આ ન શોભે બેટા, આપણે આનું ના શોભે. આમ મામા હોય, કાકા હોય, માસા, કોઈને પણ હોય, બધાને સમજાવે. એ જ્યાંથી હવા કાઢવાની બધું એ કામ કરે. આ 3 જણા અંદર ખાને સોફ્ટ કોર્નર રાખીને અમારા માટે ખૂબ મહેનત કરતા. આમ એ લોકો એટલી બધી મહેનત કરતા જાણે એમને દીક્ષા મળવાની હોય. ખૂબ દિલથી મહેનત કરી. છેલ્લે આમ મહિનો બાકી હશે, મહિનો, એ વખતે બધા પીગળ્યા અને થયું કે આ લોકો નીકળી જશે, હાથ ઘસતા રહી જશું. અને છેલ્લે મહિનો 2 મહિનો કંઈક બાકી હતા ત્યારે બધા પીગળ્યા. 3 દિવસમાં નક્કી કર્યું, ભાવનગરમાં 3 દિવસનો મહોત્સવ થયો, તરત પછી સાયનમાં થયો ને તરત સંગમનેરમાં દીક્ષા થઈ. દીક્ષા વિધિ પર જ્યારે ગયા હતા ને એ વખતે દીક્ષા વિધિ પર પહોંચ્યા અને એ વખતે મને હજી યાદ છે એ પ્રસંગ. એટલું બધું માણસ, એટલા બધા મહેરામણ અને ધામધૂમથી દીક્ષા પ્રસંગ ત્યારે થયેલો. અને આખા ગામમાં શું ચર્ચાતું ખબર નહીં, પણ એક વાત ટોક ઓફ ધ ટાઉન હતી, તમે 3 ભેગા આ તો એકલા ને, તમે 3 ભેગા આ તો એકલા ને. અને ખરેખર કહું છું, હાઇટ ઓફ સેક્રિફાઈસ હતી. આ બલિદાન અમારા માતુશ્રીનું ક્યારેય ભૂલી ન શકાય. એમના ભાવ કરતાં પણ અમારી ઉત્ક્રાંતિ અટકે નહીં એ માટે બલિદાન આપવાની તૈયારી સાથે તૈયાર થયેલા કે હું આરામથી સંયમ પાળી શકીશ. હું ક્યાંક તૈયાર ન થઉં, 3 જણનું અટકે, ભવાંતરમાં મને સંયમ ના મળે, ઉત્તમ માર્ગ મળતો હોય અને સંતાનોને સંસ્કાર આપ્યા, એ જો આગળ વધતા હોય તો ક્યાંય મારા નિમિત્તે આડખેલી ન બનવી જોઈએ. એ તૈયાર થઈ ગયા હતા. એમના ભાવ બધા તૈયાર, પણ મનમાં ખાલી પ્રશ્ન એક જ ઘોળાતો કે તમે 3 ભેગા, હું એકલી. બેન હોત તો આજે એમની સાથે એક હોત, એક ભાઈ હોત તો અહીંયા પપ્પા સાથે હોત, પણ બંને ભાઈઓ અહીંયા હતા અને એકલા, અને અઘરું હોય છે. એ વખતે એમણે જે તૈયારી કરેલી અત્યંત, અને એ વખતની તૈયારીમાં મને ખ્યાલ છે કે દીક્ષાનો વિદાય સમારંભ હતો, 8:30નો ટાઈમ, 8:40 8:45 શરૂ થયું. કેટલા વાગે પત્યો ખબર છે? 2:45 સવારના. 1:10 મને રિસર્ચ ઝોકાવતા હતા, મને કીધું તારી સ્પીચ છે, બોલાવે છે. હું સ્ટેજ ઉપર હતો, એટલો થાકેલો. અને સવારે દીક્ષા, રાત્રે 2:45 દીક્ષાનો વિદાય સમારંભ પત્યો. 3 વાગે અમે સ્થાન પર આવ્યા જ્યાં ઉતારો હતો ત્યાં. 4 વાગે શાસ્ત્ર ભણાવવા પ્રતિક્રમણ, 5 વાગે શાસ્ત્ર ભણાવવા જવાનું, 6 વાગે દીક્ષા આપવા જવાનું. દીક્ષા વિધિમાં ગ્રાઉન્ડમાં, ગ્રાઉન્ડ 2 કિલોમીટર દૂર ઓપન એર થિયેટર હતું, આખું મોટું જબરજસ્ત મેદાન, ત્યાં મંડપ, ચૈત્ર વદ 5મ, એપ્રિલ 20, અને ત્યાંથી દીક્ષા પછી 1 વાગે 1:15 વાગે પાછા આવવાનું. 2-3 દિવસ પહેલા ખબર પડી સાહેબ પાસે કે આખો પરિવારના બધા, સાહેબ દીક્ષાનું સ્થળ બદલીએ તો કે મંડપ નખાઈ ગયો, ભલે બાળ બીજો નાખશું, સાહેબ બહુ દૂર છે. તો કે આપણે આ પણ સાહેબ બધા બરાબર છે, અહીંયા નાનું છે સાહેબ, નાનું હોય તો ભલે વાંધો નહીં, ઓછું માણસ બેસે. સાહેબ નવા દીક્ષાર્થીને ખુલ્લા પગે 1:30 વાગે પાછા આવવાનું, 2 કિલોમીટર. આ એક મુદ્દા પર આખું સ્થળ ફેરવા તૈયાર. મામા, માસા, કાકા બધા સાહેબ પાસે ગયા, અમને કંઈ ખબર નહીં, સાહેબ પાસે. અને સાહેબ આજે કોઈ સ્વજન આવે ને તો એ સ્વજનને સમજાવીને જવાબ આપવો પડે. સાહેબે જવાબ આપેલો, બરાબર છે, ચલો સ્થાન બદલી દો, ચૈત્રવદ 5મનો પ્રોબ્લેમ સોલ્વ. 6, 7, 8, 10, 12, વૈશાખ, જેઠ, દીકરો દીક્ષા લીધી, ગોચરી નહીં જાય તો કે હા છત્રી લઈને ફરશો, સાથે જશો, છત્રીને સાથે તડકો ના લાગે ભાણિયાને, એટલે જશો, તડકો ખાશે ને તો હા ભલે 5 ખાય, ચિંતા છોડો, છાંયડો ખાવા નથી આવતો, ચિંતા છોડી દો, બરાબર. 8 વાગ્યા સુધી તમારો, પછી અમને સોંપી દીધો ને, ચિંતા છોડો, જાઓ. બોલા ઘરમાં કે સાહેબ તો જો આપણે શું લાગે, હાય હાય દયાનો છાંટો નથી, આપણે એમ ના લાગે, લાગે કે નહીં? સાહેબે કીધું કે તમે કોઈ દરકાર ન કરો, બધું કરશે, બધું કરશે, થવા દો, થવા દો. અને ત્યાંથી દીક્ષાના મંડપમાંથી નીકળ્યા ને ત્યારે હાથ પકડી, આચાર્ય મહારાજ હાથ પકડી, નવા મારા સાહેબનો, અમે ચાલતા હોઈએ 2 બાજુ, અમે 2 જણા. અને અમને ત્યારે કાનમાં કીધેલું, જો પગ બળશે હા થોડા, એક સૂત્ર આપું છું, બરાબર, કર્મ ખપાવા નીકળ્યા છે. અને સાહેબનું બહુ ફેમસ સૂત્ર દીક્ષાના પહેલા દિવસે અમને કીધેલું, બળ બળ પગ બળ, તું બળે મારા કર્મ બળે, બળ બળ પગ બળ, તું બળે મારા કર્મ બળે, બળ બળ પગ બળ, તું બળે મારા કર્મ બળે.
બોલતા જવાનું, માર્ચ પાસ સોલ્જરની જેમ ચાલવાનું, સૈનિક છીએ સામી છાતીએ, ઉહુ નહીં થવાનું, સમજો? ચાલો ચાલો સયાદ 2 મિનિટ ઊભા રાખ્યા, બળ બળ પગ બળ, તું બળે મારા કર્મ બળે, બળ બળ પગ બળ, તું બળે મારા કર્મ બળે. આ મનમાં થાય પણ આટલું બધું કેમ બળે, એટલા બધા નથી બાળવા મારે એમ થાય. પણ સાહેબ એવા મક્કમ બનાવે, દિવસના પહેલા ક્ષણથી સંસ્કરણ દીક્ષા પછીનું ચાલુ, આ રીતે દીક્ષા આપી. અને મને હજી ખ્યાલ છે વિદાય સમારંભ 2:45 પતેલો, ત્યારે એક છેલ્લો જે અડધો કલાક હતો ને એ ક્યારેય ન ભૂલાયો હતો. દીક્ષાર્થી હોય, એની સ્પીચ હોય, વિદાય સમારંભ હોય, વિદાય ગીત હોય, એક ટિપિકલ ટ્રેન્ડ હતો. એ પહેલાં અને એ પછી આટલા વર્ષોના વિદાય સમારંભમાં નથી જોયો. અને એ થાય પણ નહીં, એ થાય એવો પણ નહોતો. એ વખતનો જે ટ્રેન્ડ હતો ને, એ વખતની જે થીમ હતી ને, એ અમારામાં સેટ થાય એવી હતી. 3 વિદાય ગીતો હતા. એક એને તોડી નાખે એવું બીજું, અને ભૂકાને લોટ કરી નાખે ને એવું ત્રીજું. પહેલું આખું વિદાય ગીત પરિવાર તરફથી આખા અમારા પરિવારને વિદાય આપતું ગીત આખું. સાયન્સ સંઘ પણ જાણે વિદાય આપતો હોય, મામાનો પરિવારે વિદાય આપતો હોય, દાદાનો પરિવારે વિદાય આપતો હોય, સ્વજનો મિત્રો પાડોશીઓ બધા વિદાય આપતા એવી એક ગાથાઓ આવે. અને જે આખા અમારા 4 જણને ગ્રાન્ડ ફેરવેલનું જે આમ થીમ ઉપરનું વિદાય ગીત હતું, આખી સભા હિપકે હિપકે રડે. એક બીજું વિદાય ગીત હતું. એ બીજું વિદાય ગીત એવું જબરજસ્ત કરુણ હતું અમારા તરફથી. પણ અમારા તરફથી અમને તો ભાવ, અમારા તરફથી ઉપકારો, સંસ્કાર માટે, રજા આપવા બદલ આભાર માનતું અમારા તરફથી એમને આવજોનું ગીત હતું. અને ત્રીજું જે હતું ને, એ વિદાય ગીત એવું હતું કે આખી સભામાં ધ્રુસકા ને હિપકાના અવાજ સંભળાય. એ હતું મારા મમ્મી તરફથી અમને 3ને વિદાય આપતું ગીત. અમને 3ને આવજો કહેતું એક ખૂણાની વ્યક્તિ તરફથી કે તમે 3 સુખેથી ખૂબ સુંદર સાધના કરજો, કેટલા વર્ષો પછી ક્યારેક મળશું, હું ઓળખી ન શકું એવું સંયમ પાળજો. આમ એવા શબ્દો હતા ને, આમ ધ્રુજાવી દે. અને એ વખતે મને ખ્યાલ છે કોઈ બાકી નહીં હોય, ધ્રુસકે ધ્રુસકે રડતા. એ શબ્દ યાદ આવે ત્યારે પણ થતું. અને એવું મૂલ્યાંકન હતું એ ગીતમાં, ખાસ કરીને એમના ત્યાગનું, કે એમણે જે ત્યાગ કર્યો, અમે બધું જ છોડ્યું. પણ દીક્ષા પછીના દિવસે દાંડાની અંદર નૂતન દીક્ષિત બેસે ને, ત્યારે પણ વી વર કમ્ફર્ટેબલ ઇનફ. 3 જણા ભેગા હતા ત્યારે દાંડાની અંદર એકલા જ્યારે નવા સાધ્વીજી બેઠા હશે ને, ત્યારે એમને કમ્ફર્ટેબલ આ નહોતું મળ્યું વાતાવરણ. એ દ્રશ્ય મેં જોયું નથી પણ કલ્પી શકું છું કે દિવસો સુધી માંડલીમાં એકલા રહીને દાંડામાં ગોચરી વાપર્યું. અમે 3 હતા ને તો આમ હૂંફ રહેતી. 2 બીજો પણ કોક હોય અજાણ્યો, પણ નૂતન દીક્ષિત 2 હોય તોય હૂંફ રહે. એકલા નવા દીક્ષિત હોય, એન્વાયરમેન્ટમાં ભેગા હજી સેટ થતા હોય, એ વખતે સાવ એકલા અટુલા, એન્વાયરમેન્ટ આખું કોઈ જ પોતાનું નહીં, ભલે પરિચિત હોય તો પણ એ વખતે એમણે આ પંથ અને આ ત્યાગ અને આ બલિદાન સ્વીકાર્યું. અમે દિવસે દિવસે સ્ટ્રેન્થ વધવાની અને એમની દિવસે દિવસે શક્તિ ઘટવાની, છતાં જરાય ચિંતા દરકાર કર્યા વગર એમણે આ બલિદાનની પદ્ધતિ સ્વીકારી. એટલા જ માટે કે શાસનમાં આ 3નો પ્રવેશ અટકી જાય. હું પણ તૈયાર છું 4 સંયમના માર્ગે. આ એમનું બલિદાન બહુ મોટું એક ગ્રેટ પાસવર્ડ હતું અમારા સંયમ જીવનનો માર્ગ ખોલવા માટે. નહીં તો અમારા 4માંથી કોઈની ન થયું હોત. અને બધે પોતે આડા ઊભા રહ્યા અને બધું ફેસ 2 જણાએ કર્યું અને દીક્ષા 4ને મળી. આ બહુ મોટો ઉપકાર મમ્મી ને પપ્પાનો. નહીં તો અમને ચારિત્ર જ ન મળ્યું હોત. PYS 177 ભૂલી જાઓ, કશું જ ના હોત, કશું જ ના હોત. કયા ખૂણામાં ક્યાં ટીચાતા હોત, કૂટાતા હોત, રીબાતા હોત, કે પછી સબળતા હોત, કે પાપમાં આલોડતા હોત, કંઈ ખબર નથી ક્યાં હોત, કઈ દુનિયામાં હોત. પણ એ વખતે એમણે એટલું બધું બચાવી લીધા અને આટલા ગ્રેસફુલી આવા માર્ગે ચડાવી દીધા. ચારિત્ર લીધું અને એ પછી ચારિત્ર લીધા પછી શરૂઆતનો વખત છોડી અને 7.5-8 વર્ષ પછી 7.5-8 વર્ષ પછી અચાનક વિહારમાં અમારે એક જગ્યાએથી જવાનું થયું. સમાચાર મળ્યા કે 40 કિલોમીટર દૂર છે બા મહારાજ, એ આ બાજુ જ આવી રહ્યા છે. અમારા ગુરુ મહારાજને થયું કે 2 દિવસ વિહાર લંબાવીએ એટલે ધીમો રાખીએ, એ આવી જાય તો રસ્તામાં એક જગ્યા એવી હતી કે જ્યાં 2 દિવસ માટે મળી શકાયું છે. અને એમને પણ સમાચાર મળ્યા, ખુશ. દીક્ષા પછી તરત મળવાના 8.5-9 વર્ષે કે ખબર નહીં એટલા વખત પછી. તમે નહીં માનો, ઓબ્વિયસલી એક્સાઇટેડ હોય. અને એ વખતે અમે વિહાર કરીને આવવાના હતા, એ પહોંચી ગયા હતા. રિસીવ કરવા માટે આગલા મુકામથી લગભગ 2 કિલોમીટર આગળ રોડ પર આવી ગયા હતા. એક જગ્યાએ ઊભા હતા બસ સ્ટોપ પાસે. અને બધા મારા સાહેબો અંદર આવતા હોય, 2-3 બધા જતા હોય. અજવાળું થઈ ગયું હતું, કામળી બામળી નાખેલી, ઉભી બાંધેલી, બધું કરેલું. અમે ઉપાશ્રય પહોંચ્યા, એ ત્યાં જ ઊભા હતા.
અને છેલ્લે કોઈક મારા સાહેબ આવ્યા, એમને પૂછ્યું કે ઉદય હૃદય, તો કે ગયા ને, તો કે ક્યાં ગયા, તો કે આગળ તો ગયા, અમે બંને નીકળી ગયેલા, ખરેખર નહોતા ઓળખ્યા. કારણ કે અમારી ઉંમર છે ને 15માંથી 23-24 થયેલી અને એમની 20-21-22 થયેલી, એટલે મૂછનો દોરો નહોતો જયેલો અને દાઢી આવી ગઈ હતી. કદાચ હાઈટ પરથી અનુમાન કરેલું કે આ ઉદય તો નથી ને, પછી કે ના એ તો નથી લાગતો. કામળી ઓઢેલી બધું સડસડક અમે નીકળતા હતા, સાઈડમાં ઊભેલા, એમને ખ્યાલ નહોતો આવ્યો. રીસર મકાનમાં જઈને રડ્યા હતા. એ કે દીકરાઓ આવીને જતા રહે, મને ખબર નહીં પડી, ઓહો હો આટલા બદલાઈ ગયા. પછી મકાનમાં આવીને મળ્યા, જે એ રોડ પર મળવા માટે ઊભેલા અને ખરેખર દિવસે નહોતા ઓળખ્યા. પછી મકાનમાં આવીને પહેલું વાક્ય બોલ્યા, ખબર છે કે પેલું વિદાય ગીતમાં ગાયું હતું કે તમે એવું સંયમ પાડજો ને કે તમે ક્યાંક મળો ને તું ઓળખી ના શકું. સરસ, બાકી સરસ, એ તમે ગીત પચાવ્યું. હસતા હસતા બોલ્યા, ખૂબ ભાવમાં હતા. પહેલી વાર ત્યારે મળ્યા ને ત્યારે એમ થયું મૂલ્યાંકન ન કરી શકાય. દીક્ષા ન લીધી હોત ને તો દીકરા મહારાજને મળવા મહિનામાં 2 વાર મમ્મી આવી જાય, પપ્પા આવી જાય, યાદ આવે ને આવી જાય. દીકરો જાય કે ના જાય, મમ્મી પપ્પા તો એની ટાઈમ આવી શકે. તો એવા સ્થાનમાં હતા. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ એક અક્ષર ક્યારેય બોલ્યા નથી. વર્ષમાં 2 વાર 4 વાર ટપાલ આવે અને ટપાલ લખીએ, બીજો કોઈ જ વ્યવહાર નહીં. અને જ્યારે મળ્યા ત્યારે 2 કે 4 દિવસ માટે મળ્યા હતા. બસ એ વખતે મળ્યા, થોડી વાર બેઠા, વાતો કરી, શું સ્વાધ્યાય કરો છો, શું ભણો છો, શું આરાધના કરો છો, ગુરુ મહારાજનું સાંભળો છો, બરાબર કરો છો, પછી આ બધું અમને પૂછે, પાછું ત્યાં પૂછે, એ જ બધી વાતો, બધું બરાબર કરો છો. એક કે એક વસ્તુની બધી સૂચનાઓ આપે, બધો માહિતી મેળવે અને આટલો ભોગ આપ્યો. અને એ પછી એમની આરાધના સાધના એવી, જ્યારે તબિયત બગડેલી 10 વર્ષ પહેલાં કાર્ડિયક થોડો પ્રોબ્લેમ થયેલો, સ્ટેન્ડ મુકાવેલું, એ વખતે ડૉક્ટરે સૂચના કરી, હું ભાઈખાલા મુંબઈ અને એ હતા અમદાવાદ, મેસેજ આવ્યો કે એમના ફેમિલી મેમ્બરને પૂછો સ્ટેન્ડ મૂકવું પડશે. એમના ફેમિલી મેમ્બરને પૂછો, ફેમિલી મેમ્બરમાં તો બધા દીક્ષામાં છે. કોકે કીધું કે મારા સાહેબને પૂછીને જણાવીએ. અમે કીધું ત્યાં વડીલો અને બીજા જે ભાઈઓ હાજર છે 4-5 જણા એમની ઓથોરિટી છે, લાગતું વળગતું એ લોકો છે, 4-5 જણાને ઓથોરિટી આપી છે, એમને યોગ્ય લાગે સ્ટેન્ડ મુકાવી દેવાનું. એટલે એમને કીધું કે સાહેબ મૂકવું પડશે, સ્ટેન્ડ મુકાવ્યું. પછી એક્સરસાઇઝ, ચાલવાનું, પિત્ત બહુ થતું હતું, દવાની એસિડિટી બહુ, ડૉક્ટરે કીધું કે ફ્રૂટ્સ અને જ્યુસ કમ્પલસરી થોડા લેવા પડશે, પેટ હળવું રાખવાનું, થોડું ચાલવાનું, થોડું આના કારણે એસિડિટી પણ બચે. એમને ફ્રૂટ બંધ. અને એનો ઇતિહાસ છે, એક જાજરમાન ઇતિહાસ. એ ઇતિહાસની કોઈને ખ્યાલ નહીં. એ બધા એટલે ઇન્ક્લુડિંગ આ બધા સાધ્વીજીઓ, એમના શિષ્યાઓ બધા આગ્રહ કરે વાપરવાનું વાપરવાનું વાપરવાનું. છેલ્લે અમારી પર આવ્યું કે તમે બાય ઓર્ડર લખો. અમે કેવડાવ્યું કે કમ્પલસરી તમારે વાપરવાનું છે, કમ્પલસરી, નહીં તો અમે આમ કરશું. આ ન ચાલે, વોમિટો થાય ને આટલું બધું થાય છે, તમે થોડું વાપરો. અને એમને જ્યાં ઉતરેલા ને ત્યાં વાપર્યું. બીજે દિવસે મેસેજ આવ્યો ત્યાંથી કે સાહેબ આપ ના પાડી દો, અડધો ગ્લાસ વાપરે ને જ્યુસ અને પોણો ગ્લાસ આંસુ પડે છે, એમને બહુ જ દુઃખ ફીલ થાય છે. સાહેબ રહેવા દો, આ રીતે જીવ બને આપણે નથી વપરાવું. મેં સાંજે કેવડાવ્યું કે તમે નહીં વાપરતા. એ 1-2 વાર લીધું કે કંઈ વાંધો નહીં, તમે બીજું અનુકૂળ આવે એ લ્યો. એક ઇતિહાસ હતો. એ કેમ એટલા બધાને લાગતો રિજિડ એવું નહોતું. એનો ઇતિહાસ બહુ જૂનો હતો, 32 વર્ષ જૂનો. દીક્ષા વખતે છેલ્લું વાયનું હતું. 3:30 બેઠેલા, બધા આવીને એક ચમચી આપતા જાય, એટલે બધા થોડું થોડું આપતા જાય. અને અહીંયા બધું ફ્રૂટની ડીશ ને બધું મૂકેલું, એટલે બધું થોડું થોડું ખવડે. બધા વારાફરતી લાઈનમાં આવે, લાવ હું વપરાવું. અમે બધા બેઠા હતા. છેલ્લે અમે 4 જણા બધું પતાવીને લાસ્ટ કોળિયો 4 જણા એકબીજાને વપરાવ્યો. અને છેલ્લે એક મનમાં એવો ઈચ્છા કે અમે છેલ્લે મમ્મીને વપરાવશું, મમ્મી છેલ્લે અમને વપરાવશે. છેલ્લે એક કલિંગરનો નાનો ટુકડો લઈ અને ચમચીમાં લઈ અને મમ્મીએ પ્રેમથી મોઢામાં મૂક્યો. 1 મિનિટ ઊભા રહો. અમે બંનેને કલિંગર મોઢામાં આપ્યું ને, મેં કીધું અમારા ગુરુદેવ જગવલ્લભસુરી મહારાજ એટલું સરસ એક આદર્શ અમને આપેલો. લાઈફ ટાઈમ દીક્ષા લીધી, આજે 60 ઉપર વર્ષો થયા. લાઈફ ટાઈમ લીલોતરી બંધ, ફ્રૂટ બંધ. એટલે મનમાં એક હતું કે આવા ગુરુ પાસે દીક્ષા લઈએ છીએ, આ બધી વસ્તુ તો જીવનમાં હોય જ નહીં. એટલે એક ક્રેઝ હતો મનમાં, અને કે આવું કરશું. એટલે કીધું મમ્મીને, મમ્મી આજે આ ફ્રૂટ વપરાવો છો ને, બસ નવકાર બોલો, એવા ભાવથી વપરાવો કે તમારા હાથે આ જિંદગીનું છેલ્લું ફ્રૂટ વાપરીએ છીએ. કે શાબાશ, બહુ સરસ, બહુ સરસ. તો બસ કાલથી તમારે બંધ અને કાલથી મારે બંધ, આપણે જિંદગીમાં ફ્રૂટ નહીં વાપરીએ. આ ત્યારે બોલેલા. આમ લીધું, વપરાવ્યું. ત્યાં મારા નાના મામા કુમાર મામા આવે, ચલો ચલો મારે બાકી છે વાયણું. અરે મેં કીધું પતી ગયું. એ આવીને પાછું કંઈક વપરાવ્યું, એટલે પાછું વપરાવ્યું. એટલે મેં કીધું ઓલું કેન્સલ થઈ ગયું. કીધું ઉભા રહો. મમ્મીએ કીધું હવે ફરીથી લ્યો, કારણ કે છેલ્લું મમ્મીનું લેવાનું તો આ પાછળ બીજું આવી ગયું.
મેં કીધું હવે ફરીથી લ્યો. એ લીધું, ત્યાં પાડોશી એક આવ્યા. એ લીધું, ત્યાં અમારા કામવાળી બાઈ હતી, એ સાથે આવેલી, એ આવી. 5 જણા વારા ફરતી, કોક ને કોક રહી જાય. 5 વખત મમ્મીએ છેલ્લી વાર વપરાયું. પછી છેલ્લે બ્રશ કરીને ઊભા થતા હતા ને, મેં બધું પતી ગયું ને, હવે મોઢામાં મૂકો ને પછી સીધા ઊભા થવું. પછી સામ સામે ચમચીઓ લઈ અને છેલ્લે વપરાવ્યું, પગે લાગ્યા અને કીધું બસ હવે આપણે આ છેલ્લું વાપરી દીધું, બસ હવે બસ ઈચ્છા રાખીએ કે જિંદગીમાં આ એક ત્યાગ આપણો બધાનો અખંડ રહે, આવી ભાવના સાથે અમે ત્યાં ઊભા થયેલા. એ મનમાં એમને ખરું. અને 32 વર્ષથી ચાખ્યું નહોતું, વાપર્યું નહોતું. શરીરની દરકાર, અમારે તો યુવાન વય હતી, એમનું હવે ઉતરતી ઉંમર આવે, ચડતી ઉંમર અને ઉતરતી શક્તિ, એ વખતે વિટામિન્સ, પ્રોટીન બધું બરાબર. આ નહીં, આ નહીં. આના કારણ બીજા છે. આ સહિયારો ત્યાગ છે. બસ આ એક અમારી યાદગીરી છે, પરસ્પર ત્યાગની યાદગીરી રાખી છે. બસ આ ત્યાગ તો અખંડ રાખવો છે. એમને મનમાં પેલું બંધાયેલું. અમને ખબર કે કેમ નથી વાપરતા, પણ નહીં શિષ્યાઓને, નહીં ત્યાં કોઈને, નહીં પેલા ગ્રહસ્થોને, નહીં ડૉક્ટરને. આમાં તમે ફિઝિકલી બધું કયો, પણ ઇમોશનલી શું હોય આ ત્યાગનું એટેચમેન્ટ એ ખબર નહોતી. એ કે બધી વાત સાચી છે. એમના માટે આ ત્યાગ એ સ્વજન હતું, એટલે નહોતા લેતા. અને અમે જ્યારે બળજબરી કરી, માત્ર એક લાગણીને માન આપીને લીધું, એટલું બધું મને લાગી આવ્યું, અમે જ ના પાડી કે નહીં લેતા. અને એ પછી લગભગ લેતા નહોતા છેક સુધી. અને ઉત્તમ આરાધક જીવન જીવતા સિદ્ધિ તપ કર્યો. વર્ષો સુધી પોતાની અખંડ આરાધનાઓ કરી. લગભગ રોજ ત્યાગપૂર્વકના અમુક દ્રવ્ય સાથેના બેસણા, અખંડ પચકાંડ રાખે. નવપદની ઓળી આ દીક્ષાના 40 વર્ષની 80માંથી મને લાગે 78 કરી છે. એકાદ બે આ સ્ટેન્ડ મૂકીને વખતે ગઈ, બાકી વિધિ સંપૂર્ણ વિધિ સાથે. અને વિધિ એટલે 3-3.25 કલાક દેરાસરમાં હોય, દેરાસરમાં હોય. અને એ રીતે વિધિ કરવાની. અહીંયા દેરાસર જાય ને, એમણે દીક્ષા લીધા પછી જેટલા દેરાસર દર્શન કર્યા, એ તમામ દેરાસરની એમના મોઢા પર યાદી. એટલે મહાવીર સ્વામી ભગવાન નમો જીણાણમ, સુમતીનાથ નમો જીણાણમ, શીતલનાથ નમો જીણાણમ, મહાવીર સ્વામી શાંતિનાથ, વાસુપતિ સ્વામી શીતલનાથ નમો જીણાણમ. અહીંયા આગળ વચ્ચે પાર્શ્વનાથ ભગવાન, શામળા પાર્શ્વનાથ નમો જીણાણમ, 2 ગોખલામાં અંતરિક્ષ અને શેરીસા પાર્શ્વનાથ નમો જીણાણમ, નાગેશ્વર કલિગુંડ પાર્શ્વનાથ નમો જીણાણમ. એક એક ગોખલાના ભગવાન બોલવાના. પછી આ દાદા સાહેબનું દેરાસર પતે, પછી તૃપ્તિનું. આવા મુંબઈથી નીકળે રાજસ્થાન મુંડારા સુધી, આ બધું જુનાગઢ સુધી, આ બધું નાસિક, વિરાર, જ્યાં જ્યાં ગયા, જ્યાં વિચર્યા, એક વાર દેરાસર દર્શન કર્યા એટલે એના ગોખલા ઉપર નીચે ભોયરા સહિતના તમામ ભગવાન મોઢે હોય. અને પૂછો કોઈ પણ શ્રમણી ભગવાનને, પરીક્ષા લે કે બોલો શું યાદગીરી, તમે જઈને પૂછો સાહેબ યાદ આવે ના, ખ્યાલ નથી, તમને ન ઓળખે, પણ 20 વર્ષ પહેલા દર્શન કર્યા હોય ભગવાન શીતલનાથ જ હોય. કોઈક જગ્યાએ શીતલનાથ ન નીકળ્યા, બને જ નહીં. શીતલનાથ હતા, સિમંદર સ્વામી છે, બને જ નહીં. અરે પણ હું વાંચીને આવી, સિમંદર સ્વામી છે, તપાસ કરી તો ખબર પડે કે શીતલનાથ હમણાં ઉત્થાપન કરીને અહીંયા મૂક્યા છે. એ નાના હતા ને અહીંયા મોટી જગ્યા હતી, એટલે નવા સિમંદર સ્વામી અહીંયા બેસાડ્યા. હા તો બરાબર, મને ખબર હતી અહીંયા શીતલનાથ છે. એ બને જ નહીં. એટલું જડબે સલાક, એટલું જડબે સલાક. એને તપ યાત્રા કરવાની, વર્ષોનો અમુક ત્યાગ સાચવવાનો, અખંડ આરાધના કરવાની. આટલું સુંદર કાર્ય કરતા કરતા એમના જીવનમાં જે ઉત્ક્રાંતિ સાધી છે અને આખું ઉત્કૃષ્ટ ફળ ભક્તિયોગને એવો આરાધ્યો. નાના નાના સાધ્વીજી ભગવંતો પ્રત્યે એટલો પ્રેમ, એટલો સદભાવ ઘરમાં હોત, ચોક્કસ સંસ્કાર આપ્યા હતા. અને કદાચ એ સંસ્કારને જીવંત રાખ્યા હોત. ખબર નથી હવામાન કેવું હતું ને હવામાનની અસર અમને શું થઈ હોત જો ધર્મ માર્ગે ન વળ્યા હોત તો. અમે સંસારમાં રહીને સાથે જિંદગીભર રહ્યા હોત કે નહીં એ મને ખબર નથી. લગભગ રહ્યા હોત, પણ કદાચ દુષ્ટ બુદ્ધિ સૂજી હોત તો શું કરત ખબર નહીં. પણ દીકરાઓને પણ ભૂલવાડી દે ને એવી દીકરીઓની જેમાં બધા શ્રમણી ભગવંતોએ એમની અદ્ભુત સેવા કરી. વૃદ્ધાવસ્થા આવી અને છેલ્લા વર્ષોથી એક શ્રમણી ભગવંતે એમ કહી શકાય કે અત્યંત પુણ્યપૂર્વક અને જબરજસ્ત બધા એમની સેવા કરી. એવા સચવાયા. અમારા આખા ફેમિલીમાં બધા બોલે કે એમના બલિદાનનું પુણ્ય છે આ બધું. એમને જે બલિદાન આપ્યું છે ને એટલું પુણ્ય મળ્યું છે એમને, ઉત્કૃષ્ટ પુણ્ય. એટલા કયા કરા અને એટલા આંખના ઈશારે બધા દોડે અને એમના માટે તો જાણે ભગવાન હતા એવું સર્વસ્વ. એવી રીતે બધું ભૂલીને એમની સેવામાં બધા ઊભા રહે અને પડ્યો બોલજી લે. ન એકલા દેરાસર જવા દે, ન ક્યાંયથી આવવા દે. એમને હાથ પકડીને બધા સાથે ચાલવાનું. એમની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ, બધી જ. ચોક્કસ આજે આકરું લાગે, આ સ્વીકારતા આકરું લાગે છે કે એમની ગેરહાજરી છે. હજી છે ને લખાણમાં આગળ સ્વ શબ્દ લખી નથી શકતો કે બોલી પણ નથી શકતો. એ નથી, એ ડાયજેસ્ટ કરવું હજી અઘરું છે. મેં 15 દિવસ લીધા. મેં કોઈ કાલે 15 દિવસ પહેલાં મારી ઈચ્છા છે કે કોઈ સ્ખલના વગર
એક પણ જગ્યાએ ઢીલો પડ્યા વગર હું સડસડાટ એમના વિશે બોલી શકું ને, હું ત્યારે જ બોલીશ. અને મને 15 દિવસ જોશે એ પછી જ બોલીશ. એટલે આજે એમના વિશે બોલવાનું શરૂ કર્યું. પણ એ 15 દિવસ દરમિયાન જે જાણ્યા, પહેલેથી જાણતા, નવી નવી વાતો હજી ફરી ફરીને રિકોલ થાય, મેમરીઝ અને બધું યાદ આવે ને, એ જૂની જૂની વાતો, જૂની જૂની યાદો, બધું હજી એક જ વસ્તુ કે યુનિક કેરેક્ટર, યુનિક કેરેક્ટરિસ્ટિક્સ. જબરજસ્ત. સ્ટેટિસ્ટિક્સમાં તો ખબર નહીં, પણ કેરેક્ટરિસ્ટિક્સમાં તો પહોંચી ન વળાય એવી ઊંચાઈને એવું ઊંડાણ હતું. અને એવી રીતે આરાધનાઓ કરી છે, તમને કહું, હજી આ છેલ્લા ચોમાસામાં થાક્યા હતા, એવા થાક્યા હતા. આંબલીના ચોમાસામાં સાધ્વીજીને કહેતા હતા, કારણ કે થાક્યા અને એવી ઊંઘ આવે, એવા કમર દુખે, પ્રતિક્રમણ પત્યું, કે તરત સંથારા પોરસી જલ્દી તરત સૂઈ જવું છે. એમનો સમય થાય ત્યારે જ ભણાવે. તરત 8:30 અને 8:35 ભણાવે અને સૂઈ જવું છે, બેસાડ્યું નથી. સખત થાક ને ઊંઘ. સંતાર પોરસી ભણાવી અને ખોળામાંથી ઓઘો લઈને આમ બાજુમાં મૂકવાનો અને પછી લાંબા દિન સુવાનું પાટ ઉપર. આમ લીધું ઓઘો, પછી ખ્યાલ આવ્યો કે બાજુની પાટ ઉપર, ખુરશી પર હતા, બાજુની પાટ ઉપર આમ ઓઘો પડેલો. ઓહ, એમને એમ કે ખોળામાં જ છે. ઓહો, આ લીધો ઓઘો, પાછો ફરીથી ભણાવો. આખી સંતારા પોરસી ફરીથી ભણાવી. બાજુમાં જ હતો નહીં કે ફરીથી ભણાવો. ચુસ્તતા એક નાની વસ્તુ છે, પણ જોતા આવડે લાગે ક્રિયાની પરિણતિ એટલી બધી અડીખમ. તમે ગેરંટી સાથે પૂછું, તમે કોઈને પૂછો કે જિંદગીમાં એક ઇરિયાવઈ કે લોગસ બોલતા જોયા છે કે હાથ જોડેલા ન હોય? ક્યારેય નહીં, નેવર. તમે પૂછી બતાવો કે સાહેબ હું 1 કરોડનું સુકૃત કરું, આ 20 મિનિટમાં પ્રતિક્રમણ કરી બતાવો, ન થાય. પૂરી 45 મિનિટ, 50 મિનિટ, 50-52 મિનિટ પહેલાં એમનું રાય દેવસી કોઈ પ્રતિક્રમણ કોઈ કાળે ન થાય. વર્ષમાં એકવાર ન થાય, ગમે એવું ઉતાવળ હોય તો ન થાય, થાય જ નહીં. દેરાસરમાં 1.25 કલાક પહેલાં નીકળે નહીં, અને એ પણ કટોકટ ટાઈમ હોય ત્યારે. બાકી એમને નિરાશ જોઈએ. એ કે નૌકારસીની ટિકિટ ફાડવા નથી જવાનું, મને નહીં ફાવે, આ રીતે ન ફાવે. પાલિતાણા પહોંચ્યા, આમ તો નવસારી મુંબઈથી આવતા હતા અને નવસારી મુકામે પહોંચેલા. અને નવસારી આગલા વર્ષે આવવાનું બહુ કીધેલું, નહીં આવ્યા. પછી આ બાજુ આવવાનું થયેલું. નવસારી પહોંચ્યા, પિતાજી મહારાજની તબિયત અચાનક ખૂબ બગડી અને ઓક્સિજન પર 1.5 મહિનો હતા. પહેલાં મેં નહોતું જણાવ્યું, દાણું, ગોલવડ, આગળ જતા વાપી, વલસાડ, નવસારી પહોંચ્યા. એટલે આ સ્થિતિ બગડે છે. રાત્રે 11 વાગે એકવાર મેસેજ કેવડાવ્યો, અત્યારે તબિયત નાજુક છે, શક્ય બને તો વિહાર થોડો ઝડપથી થાય તો કરજો. 11 વાગે આવો મેસેજ અમારા તરફથી ગયો. મને યાદ છે 8મી ડિસેમ્બર 2023, 8મી ડિસેમ્બર 2023 રાત્રે 11 વાગે આ મેસેજ ગયો. 15મી ડિસેમ્બર 2023 અમદાવાદ પંકજ સોસાયટીમાં આવીને ઊભા રહેતા સામે. 7 દિવસમાં, ભલે વિહાર એમનો વ્હીલચેરમાં હતો, સાથેના સાધ્વીમાં બધા 30-32 કિલોમીટરની એવરેજ, 212 કિલોમીટર ઇન 7 ડેઝ. 15મીએ સવારે હાજર. પિતાજી મહારાજને ખબર પણ નહીં, અમને અણસાર નહીં કે 19 કિલોમીટર છેલ્લા બાકી છે. સવારે 9 વાગે આવ્યા, સીધા ઉપાશ્રયમાં, માસ્ક, ઓક્સિજન ચાલે, આમ હાથ ઊંચા કરે, ઓહ તમે આવી ગયા, એમને આશ્ચર્ય થઈ ગયું. અને આવીને જોયા, થોડા ઢીલા પડ્યા કે આવી પરિસ્થિતિ, કારણ કે આમ સિંહની જેમ જોયેલા, સૂતેલા જોયા જ નથી કોઈ દિવસ એમને. અને પછી ઉપાશ્રયમાં ગયા. બસ મનમાં એક દીકરા તરીકે અમને બંનેને સંતોષ બહુ જ કે આપણે બધા ભેગા થયા અને 2 જણાને ભેગા કર્યા. બસ એમને જોયા, સરસ. આ ઈચ્છા હતી મનમાં કે તબિયત બગડે પહેલાં આવી જાય. એમની તબિયત સરસ થઈ, બહુ જ સરસ આગળ ચાલ્યું. સિદ્ધવડના ઉદ્યાન એ વખતે એ તો આવવાના નહોતા, અમારા નક્કી થયેલા 2022માં. અને એમની તબિયત બગડી, છેલ્લી મોમેન્ટે બધું બુકિંગ થયેલું કેન્સલ, અને સિદ્ધવડના ઉદ્યાન કેન્સલ, એટલે પ્રોલોંગ કર્યા. અને અમે એ જ ઉદ્યાન આખા અમદાવાદ ખાતે શિફ્ટ કર્યા. અમદાવાદમાં ઉદ્યાન થયા. પછી આવી ગયેલા અમદાવાદમાં ઉદ્યાનમાં નિશ્રા આપી. એ બાકી રહેલું, બીજા લાભાર્થી તૈયાર થયેલા અને એમનો ખૂબ આગ્રહ હતો. આ વખતે સિદ્ધવડ આવીને કર્યું. એમનું સિદ્ધવડમાં કાળધર્મ થવું. 16મીએ સવારે સિદ્ધવડ છોડવાનું હતું, પૂરું વસૂલ કર્યું છે. એમણે 15મીએ છોડ્યું. મારી સાથે થયેલો છેલ્લો વાર્તાલાપ મને યાદ નથી એ પછી થયો હતો કે નહીં. આગલા દિવસે સાંજે મને પૂછ્યું કે 16મીએ સવારે પારણા છે. હા, માળના દિવસે 15મીએ રાત્રિ પૌષધ કરશે, 16મીએ પારશે, પારણા કરીને બધા જશે, આપણે જશું. મને કે આપણે પારણા પછી જવાનું? કીધું હા. મને કે પારણામાં ન રોકાવું, વહેલી જવું તો ચાલશે? કીધું ચાલશે. પારણામાં ન રોકાવું અને વહેલી જવું તો ચાલશે? કીધું ચાલશે. બસ આટલી છેલ્લી વાત થયેલી અને એ વહેલા ગયા 15મીએ. મને કલ્પના નહોતી એ શું પૂછે છે, હું શું જવાબ આપું છું, કંઈ જ ખબર નહોતી. સિદ્ધવડમાં સાધના ભૂમિમાં અણસણકો સિદ્ધ વટ હો, પ્રભુ આદિદેવ ઘટ હો,
ગુરુ રાજભી નિકટો દીક્ષા લીધી હોય, ક્યાં કોક હોય ને ક્યાં કોક હોય ને ક્યાં પરિવાર હોય ને ક્યાં અંતિમ શ્વાસ લેવાઈ જાય, મેસેજ મળે કે કાલ ધર્મ પામી ગયા છે. અમે ચારે ચાર એક જ રૂમમાં હાજર, દીક્ષા પછી પણ 3 જણા હાજર, બધા શિષ્યાઓ હાજર, આરાધકોને સંપૂર્ણ ઉપધ્યાનની આરાધના કરાવી, માળ બાકી અને બધું કરાવી. વસંત પંચમીનો દિવસ, શુભ દિવસે કોઈ પીડા વગર વારંવાર પૂછજો સાધ્વીજી ભગવંતોને, વારંવાર એક કંઈ પણ થાય ને, જો કંઈ ચિંતા કરવાની, કોઈની પાંચમની છઠ થતી નથી. આ વાક્ય 500 વાર બધાએ સાંભળ્યું એમના મોઢે. કોઈની પાંચમની છઠ થતી નથી, પાંચમે જ ગયા, ક્યારેય બોલ્યા નથી. અને છેક સુધી એમ બોલતા, બસ એવી ઈચ્છા છે છેલ્લે સુધી હરતા ફરતા રહીએ, ક્યાંય પરાધીનતા નહીં, અસમાધિના નિમિત્ત ન મળે, પીડાની ચિંતા નથી, પણ પીડા જો સહન ન થઈ, અસમાધિ થાય તો ભગવાન કરીને પીડા ન આવે તો સારું, લાંબુ ન ચાલે, ક્યાંય લાંબુ ન ચાલે, અસમાધિ ન થાય, અસમાધિના સંયોગો ઊભા ન થાય, અને આમ હસતા રમતા આમ બગા સુખાધું ઉપડી જાય, એવી રીતે જવા મળે ને. અને છેલ્લે છેલ્લે બસ આમ બધા મહાત્માઓ હોય, બધે દર્શન થઈ ગયા હોય, બધું થઈ ગયું હોય, આરાધના થઈ ગઈ હોય, મન સંતોષ પામી ગયો હોય, અને આમ સરસ એમને શિખર જોવું બહુ ગમે. જ્યારે પ્રદક્ષિણા ફરે ને 1, 2 ને 3 બાજુથી આમ શિખર ખાસ જુએ. ત્યાં એમની જગ્યા એવી હતી, પાલમાં ઉતરેલા સિદ્ધવડમાં, આમ જગ્યાએ બેઠા બેઠા સામે શિખર દેખાય. કલાક 1.5 કલાક 2 કલાક ઘૂંટ્યું હતું, હા રીસર ઘૂંટીને ઘૂંટ્યું હતું, અને ત્યાં બેઠા બેઠા આરાધના કરી હતી દિવસો સુધી. ખૂબ કે બસ મારે સરસ છેલ્લી જાત્રા કરવી છે. એટ ધ એજ ઓફ 79 રનિંગ ચડીને જાત્રા કરી, ચડીને, જે ઇમ્પોસિબલ હતું. સાધ્વીજી ભગવંતોએ શું ટેકો આપ્યો, 2 જણાએ હાથ, મજબૂત હાથ, આમ 2ના હાથ પકડી આમ ચડે ને, આમ મોઢું ભીસેલું, આમ કરતા કરતા પૂરા 3.5 કલાકે ઉપર ચડ્યા અને સંપૂર્ણ જાત્રા કરી. એ જાત્રા કરીને જે એમનો આનંદ હતો, 3.5 કલાકે ઉપર પહોંચ્યા અને દાદાને જોયા, ઢગલો, દાદા આવી ગઈ, દાદા આવી ગઈ, બસ ચડીને જાત્રા થઈ ગઈ, ચડીને જાત્રા થઈ ગઈ. 24 છઠને 9 જાત્રા કરીને તો આવો આનંદ ન હોય, એટલો આનંદ એમનો. નીચે ઉતર્યા, બસ બધી ઈચ્છા પૂરી, બધી ઈચ્છા પૂરી, બસ કશું બાકી નથી. કાયમ કહેતા કે મારે જોવાનું બધું જોવાઈ ગયું. સંસારી મામાઓ અને બધા, પિતાજી મહારાજ વતી બધા સાધુ ભગવંતોએ ઓળીઓ કરેલી. 81 અટકેલા તો 82, 83, 84, 85 બધા એક ઓળી કરેલી, મેં કીધેલું. અને છેલ્લી 100મી હૃદય વલ્લભસુરી મહારાજે કરી, એમની 200 પૂરી. એમ કરીને એમના વતી 19 ઓળી એક સાથે કરી, અને હમણાં 9મી ફેબ્રુઆરીએ પૂરું કર્યું. અને 9મી ફેબ્રુઆરીએ એમની 200 એમના વતીની બધાનું પારણું ને આમ એમણે એમની 100મી કરેલી. આમ 90એ પહોંચ્યા છે, પણ એમના વતી 100મી કરી, એટલે એમણે પોતાની નહોતી ગણી. બધા કોકે 82, કોકે 83, બધા મહાત્માઓએ એક ઓળીઓ કરેલી. 18 ઓળીઓ થઈ અને 19મી, અને આ 200મી ઓળીનું પારણું હતું. આખો પરિવાર હાજર, 3 મામા, બંને કાકા, ફઈ, માસી, બધા જેટલા પરિવારના નજીકના દૂરના હતા 70-80 જણા, બધા 2-3 દિવસ ત્યાં હાજર. ખૂબ બેઠા, મળ્યા બધા. 10મીએ, કોક 11મીએ ગયા, અને આમને 14મીએ ગયા. કોઈ મળવાનું બાકી નહીં, કોઈને કશું બાકી નથી રાખ્યું. આરાધના પૂરી કરી. એવું એ નથી કે કંઈ અધૂરું છોડ્યું. આમે સિદ્ધવડ કાલે છોડવાનું હતું, બસ માત્ર સંતોષ પામી અને પોતાની રીતે અચાનક લીધી. બહુ વિચારતો હતો, કાળ, નિયતિ, કર્મો, આમ છે ને અલગ ફેક્ટર્સ છે. એક ફિલોસોફિકલી થોડીક વાત સમજાવું, ખબર નહીં સાચું કે પણ એનાલિસિસમાં એવું બેસે છે કે પદાર્થ શું હશે, એવું લાગે છે. એમની ડેસ્ટિની નિશ્ચિત હતું કે એમનું જીવન જે રીતનું હતું, આની કરતાં ઊંચું માગીને ડિઝાઇન કરીને પણ ન મળે એવું મૃત્યુ હતું. 10 વર્ષમાં એક પણ ઉપવાસ છેલ્લે નહોતો કર્યો. આફ્ટર સ્ટેન્ડ મૂક્યા પછી સંવત્સરી 81 નવપદની હોળીમાં 9 આંબેલ નહીં છોડવાના. અને 27 વર્ષ શરૂઆતમાં દિવાળીનો 24 છઠ ક્યારેય છોડ્યો નથી. હમણાં છેલ્લા 10-12 વર્ષ છોડીને, પણ સ્ટેન્ડ મૂક્યા પછી એક પણ ઉપવાસ નહીં. છેલ્લે હમણાં બીજી કે ત્રીજી ફેબ્રુઆરી, 30 ડિસેમ્બર, 30 જાન્યુઆરી, એ દિવસે કાળધર્મ પામેના 13-14 દિવસ પહેલા, એ દિવસે જે દિવસે અમે ઉપર ચડ્યા હતા અને ચડીને એમણે જાત્રા કરી. 21મી ડિસેમ્બરે, 22મી ડિસેમ્બરે જાત્રા કરી, અને આ 30મી જાન્યુઆરીએ ફરી પાછા ઉપર જ્યારે પહોંચ્યા હતા એ વખતે અમે ચડવાની ના પાડી હતી. એટલા શાંતિથી દાદાની સામે બેઠા હતા. સવારના 9:30, પોણા 10થી સાંજે પોણા 5. ખસ્યા નથી. મારે આમ કરવું છે, મારે શાંતિથી બેસવું છે, મારે શાંતિથી જોવું છે, મારે આંગીના દર્શન કરવા છે, આરતી મંગળદીઓ બધું થઈ જાય ત્યાં સુધી હું બેસીશ. 24 ઉપવાસનું પચકાંડ લઈને નીચે ઉતર્યા. 10 વર્ષે પહેલી વાર, કાળધર્મના 10 દિવસ પહેલાની વાત. અને પહેલી બાજુ ઉતરવાનું હતું, એક દીક્ષા પ્રસંગ હતો, બધાને મળી આવ્યા, બધાને, કોઈ જગ્યા બાકી નહીં. મારે સાચા સુમતીનાથ જવું, મારે નંદપ્રભા જવું, મારે આગમ મંદિર જવું, મારે કેસરિયાજી જવું, મારે અહીંયા જવું,
જેટલા દેરાસર એમને 25-30 દેરાસર યાદ હતા. સવારથી નીકળે 11:45 આવે, પાછા 3-3:30 નીકળે, 6 વાગે આવે. બધે આખા 2 દિવસમાં એકલા 40 દેરાસરના દર્શન જ કર્યા છે 2 કિલોમીટરના પટ્ટા પર. પરમાત્મા ભક્તિનો રસ એવો બધું કરી અને પાછા સિદ્ધવડ આવી ગયા. સિદ્ધવડ પાછા 4થી 5મી આવી ગયા. 9મીએ પારણું થયું. આખું ગામ સ્વજનો બધા મળી ગયા. 10મીએ બધાએ પૌષધ પાડ્યા. પ્રસંગ થયો. ઋણ સ્વીકાર, ઋષિમંડળ પૂજન, અષ્ટોત્તરી અભિષેક. 13મીએ 14મી આખા અષ્ટોત્તરી અભિષેકમાં 2 કલાક બેઠા. ખૂબ સરસ ભક્તિનો રસ જામેલો. બધું જોયું. ઉપાસેમાં ગયા. કેટલું સરસ ભક્તિ ચાલે છે. રાત્રે બહુમાન સમારંભ થયો. મકાનમાં સંભળાય. બધા ખુશ, બધી રીતે પ્રસન્ન. અને એ 14મી તારીખે રાત્રે થોડીક તબિયત બગડી હશે અને થોડીક અનઇઝીનેસ લાગતી હતી. ઇસીજી કાઢ્યો, બધું જ કર્યું, નોર્મલ હતું. પીડા થતી હતી, કમર દુખતી હતી, થોડું ગભરામણ લાગતી હતી. સવારે રિપીટ ઇસીજી કર્યો, એ નોર્મલ હતો. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હશે એવું લાગ્યું. થોડું વોમિટ ને એવું થયેલું એટલે ગેસ્ટ્રિક પ્રોબ્લેમની શક્યતા લાગતી હતી. દવા આપી દીધેલી. સવારે થોડીક રિલીફ લાગી અને સવારે ઊંઘ આવે છે, તરસ પણ લાગી છે બહુ, અને એના કારણે ડિહાઇડ્રેશન થયેલું. 2-3 વાર લૂઝ મોશન થયેલું, 2-3 વાર વોમિટ થયેલી. પાણી વપરાયું, પચકાણ પાડ્યું, પાણી વાપર્યું, થોડી ગોચરી વાપરી. હવે થાક લાગે છે, ઊંઘ પણ આવે છે, થોડી વાર સૂઈ જવા. આજે કાર્યક્રમમાં નથી જવું, સૂઈ જઈએ થોડી વાર. તો થોડી વાર આરામ કરો. એ થોડી વાર આરામ કરવા માટે આડા પડ્યા. એ આડા પડ્યા ને 10 મિનિટમાં તરત જ આમ કર્યું. જરાક મજા નહોતી. બધા સાથીજી ભેગા થઈ ગયા. તરત અમને બોલાવ્યા. એક 60 સેકન્ડમાં અમે લોકો ત્યાં પહોંચ્યા અને વિધિન 5 to 10 મિનિટ્સ શું બન્યું ને એક્ઝેક્ટ કઈ ઘડીએ બન્યું ને એ પણ ખબર ના પડે એટલું ઝડપથી એક અણસાર ઉપચારની કોઈ શક્યતા કે અડધી ક્ષણ આપે એ પહેલાં એમણે વિદાય લઈ લીધી. એક બાજુ કાર્યક્રમ ચાલે અને એક બાજુ કાર્યક્રમમાં 1500 માણસ બેઠેલું અને પાછળ જ પાલમાં ટેન્ટની પાછળ 100 ડગલામાં આ ઘટના બની. બહુ અઘરું હતું. અને સવારે માળ સ્વજનોને કેવડાવીએ. બધા રાત, મોડી રાત, વહેલી સવારે આવે. આખું રિસાયકલ કરી દીધી, આખી થિયરી બદલી અને બધું કરીને બંને પ્રસંગ કઈ રીતે પાર પડે એ જોયું અને એમનું મૃત્યુ થયું. મને લાગે છે કે ડેસ્ટિની વોઝ ડેફિનેટ. નિશ્ચિત હતું કે આ સાધક એમની ઈચ્છા પ્રમાણે દાદાના શિખરની સામે જોતા જોતા ઘૂંટતા ઘૂંટતા અત્યંત સમાધિપૂર્વક વસંત પંચમીએ સિદ્ધવડમાં કાળધર્મ પામશે. આ આમના જાણે હોરોસ્કોપમાં વર્ષોથી લખાયેલું હશે. હું તમને મારી થિયરી કહું, ડેફિનેટ હતું. હવે એ માટે એમણે સિદ્ધવડ આવવું જરૂરી હતું અને અમારા સિદ્ધવડના ઉપચાર નક્કી થયેલા ખૂબ કીધેલું. હવે મેં એના માટે કંઈ મુંબઈ છોડીને અવાય નહીં ને હવે આવા લાંબા વિહાર થાય નહીં. હવે મુંબઈ આવ્યા છે તો 4-5 ચોમાસા થાય પછી આવશું, પછી ત્યાં 4-5 કરશું. આટલા બધા વિહાર લાંબા થાય નહીં. અમે કીધું કે આવી જાઓ તો કે ના અત્યારે હવે નહીં થાય, અહીંયા રોકાવશું. એ સિદ્ધવડ ન આવ્યા. હવે એમનું સિદ્ધવડમાં જવાનું ડેસ્ટિનીએ નિયતિએ મને લાગે છે કે નક્કી કર્યું હશે અને એ આવ્યા નહીં. હવે એ સિદ્ધવડ આવે નહીં તો જે એમનો નિશ્ચિત થયેલો પ્રોગ્રામ થાય નહીં. એટલે પછી કંઈક કરવું પડે. એટલે કુદરતે એવું ગોઠવ્યું. મારા પિતાજી મહારાજ માંદા પડ્યા. આ જે માંદા પડ્યા ને એમનું કંઈક કારણ હતું. તો મને કાંઈ ટાઈમપાસ જ હતો. એ માંદા પડ્યા. હું તમને સમજાવું આખી થિયરી. ઋષભદેવ ભગવાન છે ને એમના વખતમાં મરીચી હતો. આ મરીચી કોણ? મહાવીર સ્વામી ભગવાનનો જીવ સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીનો ત્રીજો ભાવ. સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીનો ત્રીજો ભાવ. એટલે ઋષભદેવ ભગવાન વખતે તો ત્રીજા ભાવમાં હતા. બિફોર ધેટ સંકિત પામેલા. એ પછી તો 50 લાખ કરોડ સાગરોપમ ગયા પછી અજીતનાથ થયા. અજીતનાથ સમ્યક્ત્વ નથી પામ્યા હજી. તીર્થંકરના નંબરમાં 24મો અને સમ્યક્ત્વ પ્રાપ્તિના નંબરમાં બીજો. ઋષભદેવ પછી બીજા નંબરે સંકિત પામ્યા. હવે 2 વાગે જમવાનો પાસ આપ્યો અને 11:15 લાઈનમાં આવીને ઊભો રહે એને 1:15 વગાડવા કઈ રીતે? સમ્યક્ત્વ એટલા વહેલા પામી જાય અને નંબર 24મો છે. ટાઈમ પાસ કરવો પડે કે નહીં? એટલે કુદરતે ગોઠવ્યું કે હવે ઉચ્ચસૂત્ર ભાષણ કરશે અને લાંબી ચક્કર મારશે. એક કુડાકુડી સાગરોપમમાં વચ્ચે જી આવશે કેન્દ્રીયમાં. છૂટકો જ નથી. જો આ વ્યક્તિ ટાઈમ પાસ ન કરે તો 24 નંબર સુધી ખેંચાય જ નથી. એટલે એમને ઉચ્ચસૂત્ર ભાષણ કરવું જ પડ્યું. આ ક્રિએટેડ ડેસ્ટિની હતી. ડેફિનેટ ડેસ્ટિની નહીં, ક્રિએટેડ. નિયતિ અને સર્જન પામેલી નિયતિ. તીણ વચને વધ્યો સંસાર. એટલે કે આ વચન બોલ્યા એના કારણે આ સંસાર વધ્યો. ત્રીજો કયો એ અવતાર. 27 ભવના સ્તવનની પંક્તિઓને કડીઓ કે છે કે આ ક્રિએટ થયું છે. આ બીકોઝ કે તમારે ટાઈમ બેલેન્સ કરવાનો હતો. એ જો વચ્ચે આટલો સમયગાળો પસાર ન કરો તો 24મા નંબરે પહોંચાય નથી, પહેલાં મોક્ષે જતા રહેવું પડે. એટલે 27 ભાવ વચ્ચે એક ચક્કર મોટું મારવું જ પડે. એટલે એ વચ્ચે લેપ્સ લીધો. એક વસ્તુ કહું કે 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હોય ક્રિકેટમાં અને 19 ટેસ્ટ રમવાનું લખ્યું હોય. 16 વર્ષની કારકિર્દી હોય અને 19 ટેસ્ટ રમવાનું લખ્યું હોય
તો ડેફિનેટલી વચ્ચે 3-3 વર્ષની 2 ઇન્જરી આવે કે નહીં? આવે જ. કારણ કે 16 વર્ષમાં ખાલી 19 ટેસ્ટ કઈ રીતે થાય? બસ એવું હતું. એટલે ટાઈમ પાસ કરવો જ પડે, આ થાય જ બાય ડિફોલ્ટ. એવી રીતે એમનું નિશ્ચિત હતું સિદ્ધવડમાં જવું. હવે એ સિદ્ધવડ આવતા નહોતા એટલે કુદરતે ગોઠવ્યું કે ચલો મેઘોલ અમારા સાહેબને માંદા પાડો. એમને માંદા પાડ્યા, સમાચાર મળ્યા, અમારો આગ્રહ ગયો, નીકળ્યા, ઝડપ પધારી, તરત અમદાવાદ આવી ગયા. પછી એક ભાઈને કીધું તમે સિદ્ધવડમાં ઉપધ્યાન કરાવો. એમને સિદ્ધવડની વિનંતી કરી. પિતાજી કે આપણે આમે ગયા વખત રહી ગયું છે ને મને મનમાં રહે છે કે મારા કારણે બધાની યાત્રાઓ બધાની આરાધના અટકી છે. મને મનમાં બહુ રહે છે કે એકવાર જઈ આવીએ. હવે મને સારું છે. અમે સિદ્ધવડની હા પાડી. અમે બધા સિદ્ધવડ આવ્યા અને એમનું જે થવાનું હતું એ સિદ્ધવડમાં થયું. એ એમનું જ થવાનું હતું. એમના નિમિત્તે જ બધાનું સિદ્ધવડમાં જવાનું હતું. એમના નિમિત્તે જ સિદ્ધવડમાં આવવાનું થયું. અને મૂળમાં સિદ્ધવડમાં એમનું સ્વર્ગારોહણ નિશ્ચિત હતું. એ ડેફિનેટ ક્રમ નહોતો ગોઠવાતો અને એમને લાવવા જરૂરી હતા. એ લાવવાની પ્રક્રિયામાં એક પાર્ટ રૂપે મારા પિતાજી મહારાજ માંદા પડ્યા, બાકી એ માંદા પડ્યા નહોતા. એ જે માંદા પડ્યા એ એમને અહીંયા લાવવા પૂરતા જ પડ્યા. એ પતી ગયું એટલે હવે એમને સાજું થઈ ગયું. એ કામ એમનો આ મને લાગે છે કે આ થિયરી વર્ક કરતી હશે. કારણ કે નહીં તો આ જે સેટ થયેલું હતું એ સેટ નહોતું થતું. અહીંયા આવ્યા અને કશું જ બોલ્યા વગર સહજતાથી ગયા છે. સમાધિ મૃત્યુની આખી આધારશિલા જોયા પછી એમ લાગે કે કદાચ આવું મૃત્યુ કદાપી ન મળે. છેલ્લા દિવસોમાં મન ભરીને ગિરિરાજને ઘૂંટ્યો હોય, મન ભરીને શત્રુંજયને માણ્યો હોય, મન ભરીને ભક્તિ રસ જમાવ્યો હોય, દિવસોના દિવસો, કલાકોના કલાકો આરાધકોને આથાઓ આપી હોય, સૂત્રો સાંભળ્યા હોય, ક્રિયાઓ કરાવી હોય, આદેશો આપ્યા હોય, આખો દિવસ આરાધના, સંઘ, દર્શન, ગિરિરાજ, શત્રુંજય, સિદ્ધવડની પ્રદક્ષિણા, આ એ જ વાતાવરણ. આમ ઉપર 500 વાર દિવસમાં શિખરના દર્શન થાય, બેઠા બેઠા શિખર દેખાય, દાદાનું શિખર મૂળ આખા તળેટી રોડ પરથી નથી દેખાતું, અહીંથી એ જ દેખાય છે. અને જોઈ જોઈને ભાવિત થાય. એટલા ખુશ, 10 વાર બોલ્યા હશે. કોઈ કારણ બહુ જ મનમાં હતું કે ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન થશે, ભાવનગરના દાદાના દર્શન થશે, હું ત્યાં રોકાઈશ, બધા દેરાસર દર્શન કરીશ. આ એમના મનમાં ઘૂંટાતું હતું. કોઈ કારણસર ઈચ્છા કદાચ અધૂરી રહી, પણ બાકી લગભગ કશું જ બાકી નહીં. કોઈ જાતનો મનમાં અભરખો, અધૂરા કંઈ નહીં. અને પરમ સમાધિમાં પૂર્ણ શાંતિ સાથે પીડા ભોગવ્યા વગર એક સાહજિક, પાછળ આપણને પીડા થાય એ આપણી રાગદશા, બાકી એમણે જે રીતે એક્ઝિટ લીધી ને, ગ્રેશિયસ અને ગ્રેસફુલ એક્ઝિટ હતી. આમ એમ લાગે કે અનબીટેબલ. ડિઝાઇન કરીને પણ આવું પરફેક્ટ કદાચ આપણે માગી ના શકીએ એવું વિરલ, અતિ વિરલ કક્ષાનું સમાધિ મૃત્યુ એમને મળ્યું. વસંત પંચમીના દિવસે સિદ્ધવડમાં છેલ્લો શ્વાસ 10:35 14મી ફેબ્રુઆરી માસુદ પાંચમના દિવસે લીધો અને 15મીએ એ જ ગિરિરાજની છાયા પડતી હોય, શિખર દેખાતું હોય એ તરફ મુખ રખેલું પાલખીનું. અને આમ જાણે આ શિખર અહીંયા, હું અહીંયા બેઠો છું અને જેટલું દૂર મહાવીર સ્વામીનું શિખર દેખાય ને, કદાચ અહીંયા આટલું જ દૂર શિખર, પછી ટેકરી પૂરી થાય પછી 50 ડગલા એવી જગ્યામાં અંતિમ સંસ્કાર થાય. અને એ હવા જે આવે ને, અંતિમ સંસ્કારને હવા પણ ગિરિરાજ પર થઈને પસાર થઈને આવે એવી જગ્યા હતી. એ દિશામાં બસ ગિરિરાજ કી હો છાયા, મન મેં ન હોવે માયા, તબ સે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તન સે નીકળે. એમના માટે જ બનેલું જાણે સ્તવન. અને ઘૂંટી ઘૂંટીને એ પદને ચરિતાર્થ કરેલું અને ખૂબ સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યા. જીવન જીવી જાણ્યું. એટ ધ એજ ઓફ 79, 40 વર્ષનો દીક્ષા પર્યાય એ તો એમના સ્થાને ગયા. આમ જતા જતા એવું મૂકતા ગયા, એવી યાદદાસ્ત આપતા ગયા કે માગીને પણ ન મળે એવું વિરલ સમાધિ મૃત્યુ, કોઈ પીડા વગર, એમની બધી ઈચ્છાઓ પૂર્ણની સાથે, બધાની હાજરીમાં, ચતુર્વિધ સંઘની હાજરીમાં, ઉપસ્થિતિમાં નૌકાર સાંભળતા 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 આમ હવાની જેમ શ્વાસ છોડી દીધો. આમ શ્વાસ લીધો અને મૂક્યો, બસ આગળનો ન લીધો એટલે મૃત્યુ. બસ આગળનો લેવાનું ભૂલી ગયા, બસ હવે નથી લેવો, પતાવી દીધું. એટલી સહજતાથી એક્ઝિટ લઈ લીધી. આમ તરફડાટ ને આ ને તે ને કંઈ એવી ઘાલમેલ નહીં, કશું નહીં. આવી સમાધિ સાથેનું અત્યંત વિરલ કહેવાય એવું મૃત્યુ થવું બહુ, પણ એના માટે વર્ષોની સાધના હતી. જ્યારે પણ બહુ દુઃખ લાગે ઘણીવાર ક્યાંક ભેગા થઈએ ને, આમ બેઠા હોઈએ અને પછી બધા બેઠા હોય, કોઈક ભાગ્યશાળી બેઠા હોય, ભાઈ ઓળખતા હોય, કોઈ મોટા માણસ આવે બેઠા હોય અમારી પાસે, પછી સાધ્વીજી મહારાજ, બા મહારાજ આવ્યા હોય, સરસ, હું એમને મૂકીને એમની સાથે વાત કરું. એમને થાય કે સાહેબ કેમ આમ આમની સાથે વાતમાં ચડ્યા? એટલે પેલા ભાઈ વચ્ચેવાળો હોય એ ઓળખાણ આપે, ઉદય વલ્લભ મારા સાહેબ, હૃદય વલ્લભ સાહેબના બા મહારાજ. ઓ અચ્છા સાહેબ, એટલે ઊભા થઈ જાય. ઓ ખરેખર બહુ ઓનેસ્ટલી કહું છું, બહુ પીડા આપતી મને. અમારા માતુશ્રી તરીકે એમની ઓળખાણ છે ને,
એમના માટે શું હતું મને ખબર નહીં, પણ મને બહુ પીડા આપતું. એમના દીકરા તરીકેની અમારી ઓળખ હતી. એમના થકી અમે હતા, અમારા થકી એ ક્યારેય નહોતા, ક્યારેય નહોતા. અને એક બે વાર મેં કીધું કે અમે એમના દીકરા મારા છીએ. ત્યારે મને સાંજે કીધું, મને કે જો એક વસ્તુ સમજી રાખો કે તમારા થકી હું ઓળખાઉં ને એમાં મને વધારે આનંદ થાય છે. કે ક્યારેય તમે છે ને એવું નહીં વિચારતા કે તમે એવા છો કે તમારા મમ્મી તરીકેની મારી ઓળખ થાય ને, આજે મને બહુ ગૌરવ છે. કે જરા એવું નથી. હું ખરેખર કહું છું કે બહુ ઓછા મમ્મીઓ એવા છે કે જે દીકરાઓના નામે ઓળખાય, બહુ ઓછા પપ્પા એવા છે દીકરાના નામે ઓળખાય. એવા દીકરાઓ હોવા જોઈએ ને. અમને ગૌરવ છે અમારા પપ્પા મમ્મી તરીકે. અમને પાછા કે તમારે કોઈને ના નહીં પાડવાની. આ ઓળખાણ એમને આપી બરાબર હતી, તમે આપીને બરાબર નહોતી, તમે આપીએ બરાબર નહોતી. મેં વિકાસ આશીષને જન્મ આપ્યો, ઉદય વલ્લભ સૂરીને હૃદય વલ્લભ સૂરીને મેં જન્મ નથી આપ્યો. એ તો તમારા ગુરુ મહારાજે તૈયાર કર્યા તમને, તમે તૈયાર થયા. પણ આવું ઝવેરાત મારે ત્યાં હતું. બસ મને આનંદ છે. તમને કહું, મારી પર પત્ર આવ્યો છે. ક્યાંક મમ્મીઓ બેઠા હો ને, હું તમને કહું, પત્ર છે મારી પાસે, ક્ષમાપના પત્ર. કોઈક શિબિરમાં બહુ બધા રડ્યા હતા, બહુ અસર હતી આવી શિબિરમાં. એ બેઠા હતા અને પછી પત્ર લખ્યો હતો અમને બંનેને કે આજે ઉપવાસ કર્યો છે, નાનપણમાં તમને માર્યા છે, પટ્ટો લગાડ્યો છે, લાકડીએ ફટકારી છે અને વેલણો માર્યા છે. મને ખબર નહોતી કે જૈન શાસનનો આચાર્યનો આત્મા મારે ત્યાં આવ્યો છે. મારી ખૂબ ભૂલ, એક પરમેષ્ઠી તત્વની મેં આશાજના કરી છે. ક્ષમાપના માગું છું. આ પત્ર મારી પર આવેલો ને એ પછી મને ખ્યાલ છે સેંકડોની સંખ્યામાં તમને ઢગલા બહેનો હશે. બેન કોક જાય ધર્મ પામે, સાહેબ કોઈ યાદગીરી, કોઈ નિયમ આપો. છોકરા પર હાથ નહીં ઉપાડતા, ક્યારેય દીકરા પર હાથ નહીં ઉપાડતા. બહુ પસ્તાવો થશે પછી, ક્યારેય હાથ નહીં, ગમે તે થાય પણ હાથ નહીં ઉપાડવાનો. બીજી ત્રીજી રીતે સમજાવવાના એમને. બસ એ આ નિયમ તો અચૂક આપતા એમને. હું ચોક્કસ કહું, આ વેલણો ખાધા એમાં આકાર મળ્યો છે, પણ એમને મનમાં પીડા હતી કે મેં કોકને આમ ફટકાર્યા. એમને એટલી બધી મનમાં પીડા, અને એ ઘડતર એમણે કરેલું, પણ એમને એની પીડા હતી. શ્રમણી ભગવંતો છે જેના આચાર કેવા, કાયમ માટે જીવનમાં સમતા રાખી, શાતા રાખી, અને અનેકને શાતા આપવામાં જે પોતાનો મનખો સફળ માનતા. બીજાને સંયમ મળે તો બલિદાન આપવાની ભાવના. એક દુનિયામાં એક કવિ હોય ને, કવિતા બનાવે પાછળ નામ લખે. આ પાઠ બનાવી હોય તો પાઠ બનાવનાર શિલ્પી પણ પોતાનું નામ લખે. આ મંદિર બનાવનાર શિલ્પી પોતાનું નામ લખે. એક ડિઝાઇન કરનાર આર્કિટેક્ટ હોય, પ્લાન બાય આર્કિટેક્ટ, ડિઝાઇન બાય સો એન્ડ સો લખે. એક જ્વેલરી વાળો ડિઝાઇન બનાવે તો ડિઝાઇનર પોતાનું નામ લખે. એક ફેશન ડિઝાઇનર પોતાની પીસ બનાવે તો એ ડ્રેસનું ડિઝાઇનર કોણ છે પોતાનું નામ લખે. બધા પોતાના નામ લખે. એક આર્ટિકલ લખનારો હોય, હું પુસ્તક લખું તો લેખક, ઓથર, મારું નામ લખું છું. અને એક માતા એવી છે જે જન્મ આપે, સંસ્કાર આપે, જીવન આપે, સંયમ આપે, આગળ વધારે, અને કે જા તારા પછી તારા બાપનું નામ રાખજે, તારા ગુરુનું નામ રાખજે, મારું નામ એ નહીં રાખશે, જા તું બલિદાન આપી તને. ખૂબ અંદરથી મન થાય એ શ્રમણી પરંપરા કાયમ બલિદાનમાં માનતી આવી છે. ઉત્કૃષ્ટ સર્જનો કરનાર એ શ્રમણી પરંપરા છે. આજે જૈન શાસનમાં કંઈક જવાહરો હશે જે જગમગાટ પામી રહ્યા છે. બધાના મૂળમાં કોઈક માતૃશક્તિ છે. આજે એમની હયાતીને મૂલવવા માટે કોઈ શબ્દ, કોઈ પ્રક્રિયા નથી મારી પાસે. મને આગળ મેં પૂછ્યું, મને કે એમના ગયા પછી એમની એક અંજલિ, ભાવાંજલિ રૂપે પહેલી પીવાય છે, કંઈક કરવું છે? એનું કશું નહીં. એક છે ને ટ્રેડમાર્ક હતો, તમને બધાને ખબર હશે, બધાને જે પીવાય ભરતા હશે, અમદાવાદ મુંબઈથી આવે છે, બધાને ખ્યાલ હશે. પહેલી શિબિરથી, પહેલી પીવાયસથી, જ્યાં ઉર્વિલભાઈ હતા સંચાલક, બધે જ મુંબઈમાં, એ પછી અહીંયા ગુજરાતમાં આગમભાઈ હોય, વચ્ચે કદાચ કોઈ એક ટ્રેડમાર્ક, પહેલું વાક્ય, પહેલું વાક્ય, પહેલું વાક્ય, પહેલેથી 176 પીવાયસમાં ટિપિકલ, વિધાઉટ એની ચેન્જ. હેલો એન્ડ વેલકમ ટુ પીવાયસ 176. અને એપ્લોડ્સ હોય. આ એક મેસેજ હતો અને આ ટ્રેડમાર્ક હતો. આજે મેં ના પડજે વાક્ય નહીં બોલતો. આ નહીં બોલીને આપણે કંઈક એવું કરીએ. આજે નો હેલો, નો વેલકમ. આજે કંઈક મહેસૂસ કરવું છે કે કંઈક જુદું છે. આજે શું ફીલ થાય? હજી આ ગઈ પીવાયસ, એની પહેલાંની 250મી, 175મી પીવાયસ. હું પ્રેશરમાં હું સવારે બધું ગોઠવતો હોઉં, તૈયારી કરતો હોઉં, અને 9:25
કોઈ શિષ્યાળો ના આવે, કોઈની હું અંદર બેઠો ને રૂમ દરવાજો ઠોકીને કોઈ અંદર પૂછગછ કરવા આવે ને કોઈ વંદન કરવા કશું ના આવે. અત્યારે નહીં મળે સાહેબ, નહીં મળે. અત્યારે ડિસ્ટર્બ નહીં કરવાના, કોઈ અંદર આવાજ ન દે, કોઈ હિંમત ન કરે અંદરમાં ડિસ્ટર્બ કરવાની. 9:28 થઈ હતી અને દરવાજે ટક 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 ચાલુ થયું. મેં તરત કીધું મારા સાહેબ, મેં ખોલો ને, બા મહારાજ આવ્યા છે. મને કહે મેં ખોલો. મેં કીધું મને 100%ની ખાતરી બીજા કોઈની મજાલ નથી. 9:28 ઠોકે, દરવાજો ઠોક્યો શિવાનંદ આશ્રમમાં અમદાવાદ. બા મહારાજ ઊભા હતા. મને કે થઈ ગઈ તૈયારી? ઓલ ધ બેસ્ટ. 1:25 પીવાય થઈ, જલ્દી બસો કરો, ખૂબ આગળ વધો. ખાસ વ્યાખ્યાનમાં જાય છે, વ્યાખ્યાન સાંભળવાના છે ના, પણ એના માટે દાદરા ચડી મારી રૂમ પાસે આવી. આમ દીકરો એક્ઝામ આપવા જતો હોય ને, જે કાળજી સાથે ઓલ ધ બેસ્ટ કીધું હોય ને, એ શબ્દ તમને આમ 10 વાર યાદ આવે. છેલ્લી ઘણી પીવાયસ મેં જોઈ, અમદાવાદમાં હતા એ વખતની 20, 22, 25 અચૂક એ આવ્યા જ હોય. 9:20, 22, 28 છેલ્લે દરવાજો એમનો જ હોય. બીજા કોઈ ક્યારેય ન ઠોકે, કોઈ ઠોકે જ નહીં. ટાઈમ હું બહાર આવી જાઉં. ઉપર જાય તો મને યાદ કરાવવાનું, બાકી મને ડિસ્ટર્બ નહીં કરવાનું, ગમે ત્યાં આવે નહીં કરવાનો. અને એમનો દરવાજો ઠોકાય. ખાલી થઈ ગઈ તૈયારી? બરાબર, ઓલ ધ બેસ્ટ, સરસ કરજો. પછી બધા સૂઈ જજો, આરામ કરજો. આજે પછી આ એકનું એક વાક્ય કહેવા માટે પણ દર વખતે આવે. આજે મિસ કરતા હતા, આજે એ વાક્ય નહોતું. આજે સવારના શ્રમણી ભગવંતો આવ્યા 2-3 એમના શિષ્યાઓ. હું ઉપર હતો, હૃદયવલ્લભ સાહેબ આવ્યા, નીચે આવો ને. મને અત્યારે નહીં ફાવે, અત્યારે નહીં. મને કે અરે મને ગમે તે હોય અત્યારે ના પાડો. મને કે આવવું પડશે, 1 મિનિટ આવો ને. હું નીચે ગયો, 2-3 સાધ્વીજીઓ આવેલા નીચે ઊભા હતા. મને કે બા મહારાજ નથી, પણ ખાસ થઈ ગઈ તૈયારી? ઓલ ધ બેસ્ટ, સરસ કરજો. અને સરસ રીતે બસ બા મહારાજનું મૂલ્યાંકન એવું કરજો કે બસ અમને પણ એમના જીવનમાં ગુણો ઉતરે અને પછી આરામ કરજો. પછી એ જ પરંપરાના શબ્દો જ્યારે કીધા ને, આમ ઉપર ગયો ને, આમ આંખમાંથી દળદળ પડે કે એના એ શબ્દો હતા. એક એવા શબ્દ લખે, એવા સરસ શબ્દો લખે અને કાયમ માટે જાગ્રત રાખવા માટેની સૂચનાઓ પણ એમના પત્રમાં હોય. એવી એક વસ્તુ છે જેનું મૂલ્યાંકન, એ વ્યક્તિત્વનું મૂલ્યાંકન ક્યારેય ન થઈ શકે. ક્યાંક ઊંચાઈ હોય તો ઊંડાણ ન હોય, ક્યાંક ઊંડાણ હોય તો ઊંચાઈ ન હોય. એવી ઊંચાઈ ઉપકારોની હતી અને એવું ઊંડાણ વ્યક્તિત્વનું, ગુણોનું હતું. ઉપકારોની ઊંચાઈ, ગુણોનું ઊંડાણ, બેમાંથી એકે ઓછું નહોતું. એટલે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે. ડેપ્થ ઓફ એટલાન્ટિક ઓશન અને હાઇટ ઓફ એવરેસ્ટ બંને મેં જોયા છે. બહુ જ મોટા ઉપકારો અમારા વ્યક્તિગત જીવન પર એમના છે. નક્ષીશ ઉપકારના ભાર નીચે કાયમ દબાયેલા છીએ. જીવનમાં ગમે તે થાય, આ જેટલી તાળીઓ આજ નથી કહેતો, આજ સુધી પડીને ભવિષ્યમાં પડશે ને, એ બધી મારે તો કલેક્ટ કરીને એમના ખાતામાં નાખવાની છે. ડિઝર્વિંગ એલિમેન્ટ એ છે. એ જો ન હોત, એમને ઉદારતા ના આપી હોત, સંસ્કાર ના આપ્યા હોત, ને ટુર્નામેન્ટના પૈસા પડે તો ભલે પડતા, પણ જા મહારાજ પાસે રહેવા, આ કહીને ધક્કો મારીને મોકલ્યો ન હોત તો આ ગગા આજે અહીંયા ન હોત. એમણે જે જીગર કરીને અહીંયા મોકલ્યા, અહીંયા જવા દીધા ને વાવાઝોડાને પોતાના પર કોન્સન્ટ્રેટ થવા દીધું, અમારા સુધી પહોંચવા ન દીધું. પરિવાર આખો આજે ખુશખુશાલ છે. દીકરાઓ કેટલા આગળ વધ્યા, પરિવાર કેટલો આગળ વધ્યો, બધું પછી. પણ એ વખતે બાજુમાં ઊભા રહે, એ અડીખમ ઊભા રહીને અમને સપોર્ટ આપીને અમને આ માર્ગે લાવ્યા અને સાથે આવ્યા. અને એમણે બલિદાન આપ્યું તો 4ની ભેગી થઈ. સિદ્ધવડમાં ઉદ્યાન થયા, પરિપૂર્ણ થયા. સિદ્ધવડનો એટલો બધો માટીનો પ્રેમ અંદર ઊભો થયો ને, નીકળ્યા અને સિદ્ધવડથી નીકળ્યા ને, એક કે એક ઉદ્યાનના આરાધકો ભાવનગરના પણ હતા. પૂજ્યો દરેકની યાદગીરીઓ છે. સિદ્ધવડમાંથી કોઈક કૌશક લઈને ગયું છે, સિદ્ધવડમાંથી કોઈક ઉકાળેલું પાણી લઈને ગયું છે, સિદ્ધવડમાંથી કોઈક સામાયિકને પ્રતિક્રમણ લઈને ગયા છે, સિદ્ધવડમાંથી કોઈક ઉકાળેલું પાણી લઈને ગયા છે, સિદ્ધવડમાંથી કોઈક પૌષદ પર્વતીના લઈને ગયા છે, કોઈક રોજના બેસણા લઈને ગયા છે, કોઈક આજીવન ચતુર્થ વ્રત લઈને ગયા છે. 34 થી 35 જણા સિદ્ધવડમાંથી બધાએ કંઈક ને કંઈક લીધું છે. મને યાદ નથી, મને ખ્યાલ નથી કે સિદ્ધવડથી પર્સનલી શું લઈને આવ્યા, પણ સિદ્ધવડમાં શું મૂકીને આવ્યા ને, એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય નહીં ભૂલી શકાય. એવું મૂકીને આવ્યો છું. સિદ્ધવડમાં અમારા સર્જનહાર, અમારા શિલ્પી, એની માટીમાં મૂકીને આવ્યો છું. જ્યારે સિદ્ધવડ જઈશ ને, ત્યારે હવે સાધના ભૂમિ નથી, મારા માટે એક કલ્યાણક ભૂમિ ને તીર્થ ભૂમિ થઈ ગઈ. કારણ કે મારા માતાજીએ અંતિમ શ્વાસ ત્યાં લીધો કાયમ માટે. એક્સપ્રેસ કરવા માટે આ શબ્દો પદ્ધતિ કંઈ નથી. બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાનું પરફોર્મન્સ જેને આપ્યું હોય અને ગ્રેટિટ્યુડ ફિલિંગ હોય ને, વ્યક્ત કરવાના. એપલ એના CEO સ્ટીવ જોબ્સ ગયા ને, એ સફરજનનો કટકો પડી ગયો, ખબર છે? એ સફરજનનો શેપ બદલાયો, એટલો શેપ એ કાઢી નાખ્યો કટકો.
કે અમારું સફરજન ખંડિત થઈ ગયું. એક શેપ બદલીને, આઇકનનો શેપ બદલી નાખ્યો કંપનીએ, એ એક્સપ્રેસ કરવા માટે કે વી હેવ લોસ્ટ સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સ ગયા, કાંતિ ભટ્ટ ગયા. એ વખતે ચિત્રલેખામાં એમની જ્યારે વાર્તા છપાતી, અરે એક્સપ્રેસ કરવાના શબ્દો નહોતા. એ ચિત્રલેખા ગુરુવારે બહાર પડે એના નામ પર વેચાતું. આટલા મોટા ગજાના લેખક ગયા. એક્ઝેક્ટલી મને યાદ છે, એ વખતે ચિત્રલેખાએ એમને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપી ખબર છે? ચિત્રલેખામાં કાંતિ ભટ્ટનો જે લેખ છપાય એ આખું પાનું કોરું રાખ્યું, કોરું, અને ચિત્રલેખા બહાર પાડ્યું. વેક્યુમ, વિધાઉટ કાંતિ ભટ્ટ વેક્યુમ. બસ અમારી પાસે બીજા કોઈ શબ્દો નથી. આજે કશું નથી છાપતા, એ જ આ માણસને શ્રદ્ધાંજલિ છે. એમ ચોક્કસ એવું લાગે એમના માટે કંઈક અલગ કરીને તો પણ અમે શ્રદ્ધાંજલિ કે ભાવાંજલિ આપી શકીએ નથી. એટલા ચોક્કસ એમણે જે ભાવ અમારા માટે રાખ્યો હોય એ, અને એમણે અમારામાં જે સંસ્કાર આપ્યા, એમને જે ગમતું હતું એવું આપણને ગમે. ખાસ કરીને એમના સંસ્કાર, એમનું સૌજન્ય, એમની જૈણા, એમની પાપ ભીરુતા, એમની ક્રિયાની રુચિ, એમનો પરમાત્મા ભક્તિનો રસ, એમનો સહાયક વાત્સલ્યનો ભાવ, બસ આ બધું આપણામાં ઉતરે એવી ખાસ ભાવના રાખજો. આ મેં તમને કીધું એવા સદાચારના સંસ્કારના માળખા ટકાવીએ. 500 જણાના પ્રી વેડિંગ તોફાન બંધ થાય ને, હું માનું છું કે આના કરતાં ઊંચી શ્રદ્ધાંજલિ ન હોય આવા શ્રમણી રત્નને. એમના નામ પર આપણા જીવનમાં આચાર, સદાચાર અને સંસ્કારિતા વધે. સંતાનોમાં તો આવ્યું, એમણે નાખ્યું હતું, પણ અનુમોદના સાચી છે કે એમને જે ગમતું હતું, એમણે પોતાના માનીને જે નાખ્યું હતું ને, એ આપણા સૌમાં આવે. બસ એવું આપણે કંઈક કરીએ, અને એમના જીવનની ખરી શ્રદ્ધાંજલિ એ છે. शाता सदा आपे समता बधे राखे, शाता सदा आपे समता बधे राखे, श्री संघना अरमान जे साकार करे छे, सब याद करे छे, सब याद करे छे. शाता सदा आपे समता बधे राखे. श्रमणी चंदन बाळाने ज्यारे जोया, हो श्रमणी चंदन बाळाने ज्यारे जोया, राग गयो खेडूतनो पापोने धोया, नैणोनी चढ़ाणी अने व्यवहार करे छे, સૌ યાદ કરે છે, સૌ યાદ કરે છે. શાતા સદા આપે સમતા બધે રાખે. વીર પ્રભુની આર્યાઓનો વંશ છે, વીર પ્રભુની આર્યાઓનો વંશ છે. ગંગા જળમાં જાણે ઉજળા હંસ છે, પાડે પ્રભુની આણને વિહાર કરે છે, સૌ યાદ કરે છે, સૌ યાદ કરે છે, સૌ યાદ કરે છે. સૂરજ ચંદા એની આંખે રમતા છે, સૂરજ ચંદા એની આંખે રમતા છે. સંગના લાડકવાયા ને મન ગમતા છે, હૈયું સ્મરણ એનું કરી ધબકાર કરે છે, સૌ યાદ
જ્ઞાની બનવું એ પુણ્ય ઉદય મળ્યો સૌ સાધવી ભગવંતનો જયકાર કરે છે સૌ યાદ કરે છે સૌ યાદ કરે છે સૌ યાદ કરે છે સિદ્ધવડની જેને ગમી ગઈ સિદ્ધ મુનિ સિદ્ધવડની જેને ગમી ગઈ વસંત પંચમીએ કાયા તો ઢળી ગઈ સિદ્ધ મુનિ સિદ્ધવડની જેને ગમી ગઈ વસંત પંચમીએ કાયા તો ઢળી ગઈ નિર્વાણ પ્રભા શ્રીજીનો સહ નિર્વાણ પ્રભા શ્રીજીનો સહ નિર્વાણ પ્રભા શ્રીજીનો સહ જયકાર કરે છે સૌ યાદ કરે છે બધા કડી સાથે ગાજો સિદ્ધ ભૂમિ સિદ્ધવડની જેને ગમી ગઈ સિદ્ધ ભૂમિ સિદ્ધ ભૂમિ સિદ્ધવડની જેને ગમી ગઈ સિદ્ધ ભૂમિ વસંત પંચમીએ કાયા તો ઢળી ગઈ વસંત નિર્વાણ પ્રભા શ્રીજીનો સૌ જયકાર કરે છે સૌ યાદ કરે છે સૌ યાદ કરે